લગભગ 350 થી વધારે દીકરીઓના લગ્ન કરાવ્યા છે. ત્યારે એ સમય જ્યારે અમે પ્રસાર કર્યો છે 2 વર્ષ, એ ખૂબ જ કઠિન સમય રહ્યો છે મારા માટે. ક્યારે એવું લાગ્યું કે ભાઈ હવે નહીં થાય, હવે છોડી દેવું છે? ઘણી વખત એવું માનસિક થાક લાગે, થાય, પણ પછી પાછું એવું થાય કે જ્યારે દીકરીઓ સાસરે જતી હોય ને ત્યારે ખૂબ રડાઈ જાય છે. અરેન્જ મેરેજ જે થાય છે, સગાઈ લગ્ન થયા પહેલા સગાઈ તૂટી જાય છે અને તેની સગાઈ તોડ્યા પછી છોકરાને 1 મહિનો હોસ્પિટલે દાખલ રાખ્યો અને તે પછી છોકરો સ્વસ્થ થયો. અને જ્યારે હું મળી ને ત્યારે મેં કીધું સગાઈ કરવી છે કે બેન હવે મારે લગ્ન જ નથી કરવા. તમે જે સમાધાન પંચ ચલાવો છો એમાં આજ સુધીનો એવો કોઈ ક્રિટિકલ કેસ આવ્યો કે ભાઈ અનએક્સેપ્ટેડ હોય? ઘણા બધા એવા કેસ છે. કેસમાં હું કેસ કેવા બેસું ને તો સવારથી કહું ને તો એ નથી ખૂટે, એટલા કેસ છે. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ સ્ત્રીની બુદ્ધિ છે ને એને પગની પાણીમાં હોય, પણ આ બધી વાહિયાત વાતો છે અને આ બિલકુલ ખોટી વાતો છે. જે સ્ત્રી પાસે બુદ્ધિ છે ને એ પુરુષ પાસે બુદ્ધિ નથી ને એવી બુદ્ધિ છે, પણ એને બુદ્ધિને વિકસવા નથી દીધી અને એને દબાવવામાં આવેલી છે. એક દીકરી રાતે 12 વાગે રોડ ઉપર બેઠી હતી, થેલો ભરીને બેઠી હતી. ત્યાંથી એક ભાઈ નીકળ્યા. કોઈ ખોટા છોકરાઓ કોઈ પીને કોઈ ગાડી લઈને નીકળ્યા હોય ને એ છોકરીને કીધું હોય કે હાલ બેસી જાઓ, અમે તમને અહીંયા પહોંચાડી દઈએ, તો એ દીકરી એટલી ક્રોધમાં હોય એની ગાડીમાં બેસી ગઈ હોય અને એ દીકરીના શું હાલ થયા હોય ને એ તમે વિચારો ને તો તમને ખબર જ પડી જાય. તો એમાંથી જાણવાય મળશે. અને એમાં આપ પાર્ટી, એમાં કોઈને પૂછશો તો એ તમને જાણવા મળશે કે વિલાસબેન આપ પાર્ટીમાંથી નીકળ્યા એનું મૂળ કારણ શું. વેલકમ ટુ કેપીએસ વિલાસબેન. પંચાયત ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવો છો, ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યા કે ભાઈ તમારા બાળપણથી લઈને જે આ ટ્રસ્ટ સુધીની જે કોઈ પણ સફર જે છે એ મને શરૂઆતની અંદર તમે જણાવો. બાળપણ તો મારા પિયરમાં ગયું હતું કે મારા જામજોધપુર તાલુકાનું એક લોવાસર નાનું એવું ગામ છે, ત્યાં બાળપણ ગયું હતું. પ્રાથમિક સ્કૂલનો જે અભ્યાસ છે તે મેં ત્યાં લીધો હતો. માધ્યમિક સ્કૂલમાં હું મારા મામાની ત્યાં લોકશાળા દલદેવડિયા ભણેલી છું. અને પછી લગ્ન પછી સુરત આવી અને પછી હું ટ્યુશન ક્લાસીસ ચલાવતી. ટ્યુશન ક્લાસીસ ચલાવતા હું જે સમાજ સેવા છે સમાજ સેવા કરતી. સમાજ સેવામાંથી મને એવો વિચાર આવ્યો કે સમાજ સેવા કરવી હશે તો એક ટ્રસ્ટની પણ જરૂર પડશે. અને મેં ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટનું નામ રાખી અને ટ્રસ્ટ બનાવ્યું. તમારું બાળપણ કેવું મસ્તી વાળું રહ્યું કે? ગામડે તો બાળપણ મસ્તી વાળું કહીએ કે કેવું કહીએ તો ખબર છે કે તમે તો ગામડે નથી રહ્યા, પણ ગામડાનું બાળપણ તો કેવું હોય છે કે પહેલા સ્કૂલે ગામડે સરકારી સ્કૂલે ભણવા જવાનું, ભણીને આવીએ એટલે વાડીએ જે પપ્પા ને મમ્મી ને કામ કરતા હોય ત્યાં કોઈ ભાત દેવા કે ચા દેવા જવાનું, પછી બોર વીણવા જઈએ, આંબલીમાં કાતરા આંબા જઈએ, દિવાલે ચડીએ, ઝાડે ચડીએ, પડીએ, એટલે આવું બધું કરતા હોઈએ છે. અને જે દેશી રમતો છે એ રમીએ. પછી જે ધાર હોય છે, જે પર્વત જેવો ટેકરો હોય છે ને ધાર કે ધાર ઉપરથી લીસરપટ્ટી ખાઈએ. અત્યારની જેવી સુવિધા નહોતી, ત્યારે રમકડાની સુવિધા નહોતી, બગીચાની નહોતી. જે બહાર જે કુદરતી વાતાવરણ હોય છે, જે વાડીઓ હોય છે, ધારું હોય છે, એમાં અમે બધા રમતા. પ્લોટ હોય છે, ડેલીઓ હોય છે, એમાં રમી અને ખૂબ જ એમ કે કહીએ ને કે ટેન્શન વગરનું બાળપણ ત્યારનું અમારું હતું. ટેન્શન વગરનું બાળપણ. ઓકે, હવે તમારી બાળપણની કોઈ એવી મુમેન્ટ હશે કે જે તમને હજી સુધી ભૂલાણી નહીં હોય? બાળપણની તો ઘણી બધી મોમેન્ટ એવી હોય છે કે ભૂલાય નહીં, પણ ઘણી વખત અમે બધા રમતા હોઈએ અને રમતા એક અમારે 2 ડેલી આવતી. ડેલી કહેતા 2 ઊંચા ઓટલા હોય ને ડેલી કહેતા. તો એમાં રમતા હોય ને રમતા પેલા ચડાવ્યા, પછી ઠેકડામાં રહ્યા ને એની પાછળથી મેં 2 મારી બેનપણીઓ તેને ધક્કા માર્યા અને એના પગ છોલાઈ ગયા હતા, લોહી નીકળ્યા હતા ને એ હજી મને યાદ છે કે મેં ચાઈમ ધક્કો માર્યો તો નીચે પાડવા, પણ મારો ઈરાદો એવો નહોતો કે એને લાગે. એ લાગ્યું હતું અને લગભગ 15 દિવસ સુધી તો એ પથારીમાં રહી હતી. આવી રીતની મને એ હજી મોમેન્ટ મને યાદ છે કે મસ્તીમાં પણ મને ખૂબ જ એને થોડુંક દુઃખ થઈ ગયું હતું. ઓકે, તમે ગામડાના જીવનનું જીવેલું છે અને શહેરનું જીવન અત્યારે હાલમાં જીવો છો,
બંને વચ્ચે તમને શું તફાવત લાગ્યો? ઘણો બધો તફાવત લાગે. પેલા ગામડાનું જીવન છે એ ટેન્શન મુક્ત છે, અહીંયા ટેન્શન વાળું છે. ગામડાનું જીવન હતું એ સુવિધા વગરનું હતું, કે સુવિધા ત્યાં નહોતી કઈ. અત્યારે બધી અહીંયા આપણે અહીંયા છે, અત્યારે તો ગામડે સુવિધાઓ છે, પણ ત્યારે સુવિધાઓ કઈ જ નથી. બીજે એક ગામથી બીજે ગામ જવું હોય તો એ અમારા ગામથી બીજે 3 કિલોમીટર ચાલીને જાય, ત્યાંથી બસ મળતી. સરકારી બસ આજથી કાલે એક વખત આવતી, અને કોઈ જાતની પેલા કોલેટી કે ગોલાવાળા હોય ને એક જ વખત આવે દિવસમાં, એટલે કઈ વસ્તુ લેવી હોય તો બીજા સિટીમાં જવું પડતું, અને ઘણી બધી અસુવિધાઓ હોય છે. અને એ સિટીમાં હોય છે તો બધી સુવિધા હોય છે, અને અહીંયા તો આપણે ગમે તે વસ્તુ જોતી હોય તો સોસાયટીની આજુબાજુ મળી રહેતી હોય છે. ગામડે એવું હોતું નથી, પણ ગામડાનું વાતાવરણ અને ગામડાનો ખોરાક શુદ્ધ હોય છે, અને એ પ્રમાણે સિટીમાં એ ખોરાક અને વાતાવરણ મળતું નથી. આટલો ફરક હોય છે. હમણાં તમે 26 તારીખે 51 દીકરીના લગ્ન કરવા જઈ રહ્યા છો, એની શરૂઆત સૌથી પહેલા કઈ રીતે થઈ હતી, અને એના જે મુખ્ય કહી શકીએ તો મુખ્ય કોણ રહેલા છે, અને એ વિચાર તમને ક્યાંથી આવ્યો? કિશનભાઈ, એક વાત કહું ને તો હું 2008 થી ટ્યુશન ક્લાસીસ ચલાવતી. જ્યારે ટ્યુશન ક્લાસીસ ચલાવતી એની સાથે સાથે હું સેવાકીય સંસ્થાઓ સુરતમાં હોય ને એમાં હું સેવા આપતી. સેવાકીય સંસ્થાઓમાં સેવા આપતા હું ઘણી બધી એવી સંસ્થાઓ હતી કે સગાઈ કરાવતા, લગ્ન કરાવતા, એમાં સેવા આપતી. તેમાં ઘણી બધી દીકરીઓના અરમાન હોય છે. તો દીકરીઓ એ લોકો ઘણા બધા જેન્ટ્સ ટ્રસ્ટ ચલાવતા, એટલે એ દીકરીઓના અરમાન પૂરા કરવા માટે દીકરીઓ મળતી હોય છે, મને એવી કહેતું હોય છે કે બેન આવી રીતે લગ્ન કર્યા હોય તો આવી આપણે આયોજકોને કહીએ, પણ એ રીતે લગ્ન થતા નહીં. પછી 2008 થી 2018 સુધી મેં આ સંસ્થાઓમાં સેવા આપી, અને 2019માં મેં પહેલી વખત 12 દીકરીઓના લગ્ન કર્યા, અને ત્યારથી મેં શરૂઆત કરી. અત્યાર સુધીમાં તમે કેટલી દીકરીના લગ્ન કરાવી દીધા? અત્યાર સુધીમાં લગભગ 350 થી વધારે દીકરીઓના લગ્ન કરાવ્યા છે. 350. અને સૌથી પહેલી વખત જ્યારે તમે સમૂહ લગ્ન કરાવ્યા હતા એ સમયની ફિલિંગ તમારા માટે કેવી હતી? સૌથી પહેલા જે લગ્ન કરાવ્યા હતા ને, અમે સમૂહ લગ્ન તો કહેતા જ નથી, અમે શાહી લગ્નોત્સવ કહીએ છીએ. પહેલા જે 12 દીકરીઓના શાહી લગ્નોત્સવ કરાવ્યા, એ લગ્ન કરી અને જ્યારે એની ઘરે ગઈ અને ત્યાર પછી ક્યારેક ફોન આવે અને ત્યારે એમ કે ને માં કહેતા ને, તો એની ફિલિંગ અલગ છે. અત્યારે તો મને હજારો દીકરીઓ માં કહે છે, ઘણી બધી દીકરીઓ માં કહે છે, પણ ત્યારે 10 થી 12 દીકરીએ માં કીધું ને ત્યારે મને ફિલિંગ અલગ હતી, અને એક અંદરથી સંતોષ હતો કે જે દીકરીઓના અરમાન પૂરા કરવાના છે એ અરમાન પૂરા કર્યા, એવા મેં લગ્ન કરાવ્યા. તમે જે આ સાંઈ લગ્ન કહો છો, રેડી, એની પ્રોસેસ આખી કઈ રીતની હોય? ભાઈ શરૂઆતથી લઈને જ્યારથી લગ્ન લખાય છે ત્યારથી લઈને જ્યાં સુધી તમે લગ્ન કરાવો છો, એ દરમિયાનની આખી પ્રક્રિયા કઈ રીતની હોય છે? લગ્ન કરાવવાની પ્રક્રિયા એ રીતે હોય છે. પહેલા જે દીકરીઓ જરૂરિયાતમંદ પરિવારની છે, પપ્પા વગરની છે અથવા ભાઈ વગરની દીકરી છે, આવી દીકરીઓ આવીને સંસ્થામાં મળે ને અમને ઓકે લાગે એટલે એનું ફોર્મ ભરીએ છે. ફોર્મ ભરી અને પછી જે તારીખ હોય એ તારીખે એના લગ્ન લેવાના હોય છે. અગાઉ લગ્નની પહેલા 1 મહિનો અમે કંકોત્રી આપી દઈએ છે, 15 દી અગાઉ કરિયાવર ભરાવી દઈએ છે, અને લગ્નને દિવસે ખૂબ જ શાહી લગ્નોત્સવમાં એના લગ્ન કરી આપીએ છીએ, અને રજવાડી જમણવાર સાથે લગ્ન કરીએ છીએ. તમે એટલી સરસ રીતે શાહી લગ્ન કરો છો, રેડી, તો એમનું જે કોઈ પણ ફંડિંગ જે છે એ કઈ રીતે મેનેજ કરો છો? એનું ફંડિંગ અમારી સંસ્થાઓના સભ્યો અને દાતાઓ થકી થાય છે. એટલે મારી સાથે જોડાયેલા હોય છે ને એ લોકો જ, અમે કોઈ પાસે રૂપિયા નથી લેતા પણ વસ્તુઓ લઈએ છીએ. ધારો કે 10 લોકો છે તો કઈ વાસણ આપે છે, 10 લોકો છે તો કપડાં આપે છે. આ રીતે બધું જે વસ્તુઓ આપે એ વસ્તુઓ લઈને ભેગું કરીને દીકરીઓને 130-35 વસ્તુ કરિયાવરમાં આપી અને લગ્ન કરાવીએ છીએ. અને એ ફંડિંગમાં અમારા સભ્યો, અમારી ટીમ, મારા સગાવાલા અને અમારા દાતાશ્રીઓનો ખૂબ જ મોટો ફાળો છે. એટલી બધું જે એક એવડી મોટી પ્રોસેસ હોય એમની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય, તો એમાં તમે સૌથી મુશ્કેલ ટાઈમ કોઈ ફેસ કર્યો એવો ટાઈમ? ઘણી વખત ઘણી મુશ્કેલી આવે. 2 કે 3 લગ્ન સુધી તો લગ્ન પતે ને એટલે આંકડો મેળવીને 3 લાખ 3.5 લાખ રૂપિયા ઘટતા હોઈએ છે. ત્યારે જ્યારે કોઈએ લખાવ્યા હોય અને આપણે એની પાસે પૈસા આપણે કહેવાનું હોય, અનુદાન લખાયું હોય છે ને કહેવાનું હોય છે કે ભાઈ આવી રીતે છે, તો એ કદાચ જવાબ ન આપ્યા હોય અને ત્યારે
પૈસા ઘરે પણ ન હોય અને ત્યારે જે સામે પક્ષ જે છે કોઈ પાણીવાળા છે એવી એજન્સીઓ લગ્નમાં લગભગ 30 થી 40 એજન્સીઓ કામ કરે અને કોઈ એજન્સી પાસેથી અમે સેવા નથી લેતા. બધાને પોતાનું જે રકમ હોય એ ચૂકતે કરતા હોઈએ છીએ અમે. એટલે એ એજન્સીઓને પૈસા આપવાના હોઈએ છીએ ત્યારે જે એજન્સી પૈસા માટે ફોન કરતા હોઈએ છીએ અને ન હોય ને ત્યારે એ સમય જ્યારે અમે પસાર કર્યો છે 2 વર્ષ, એ ખૂબ જ કઠિન સમય રહ્યો છે અમારા માટે. ક્યારે એવું લાગ્યું કે ભાઈ હવે નહીં થાય, હવે છોડી દેવું છે? ઘણી વખત એવું માનસિક થાક લાગે થાય, પણ પછી પાછું એવું થાય કે ભગવાને આપણે નિમિત્ત કરીને મોકલા છે તો આ કામ માટે મને જ કેમ શું કહેવાય કે મને જ કીધું કે આ કામ કરવાનું છે તારે, તો બીજા કેમ નહીં? તો હું થાકીશ તો આ કામ કોણ કરશે? હવે વિલાસબેન, આમાં આ બધા કામ કરવા માટે છે ને ફેમિલીનો સપોર્ટ બહુ જરૂરી છે. કે આપણે ઘણી વખત જોઈએ ને તો ભાઈ ઘણી બેન દીકરીઓ હોય એમને ફેમિલીનો સપોર્ટ નથી મળતો, તો આ કિસ્સામાં તમને કેવો સપોર્ટ રહ્યો છે? મારે તો ફેમિલીનો સપોર્ટ કહું ને તો ફેમિલીના સપોર્ટથી જ હું આગળ છું. મારા બંને બાળકો છે, મારી દીકરી છે, મારો સન છે, પછી મારા હસબન્ડ છે. 3 એવા વ્યક્તિ છે ને સંસ્કાર સંસ્કૃતિ જાળવેલા છે ને સપોર્ટર છે, કામમાં સપોર્ટર છે અથવા બધી રીતે તન મન ધનથી 3 સપોર્ટ કરે છે મને. એટલે ફેમિલીનો સપોર્ટ મને બહુ જોરદાર રહ્યો છે. ઓકે, હવે તમે કોઈ એવી મુમેન્ટ હોય કે ભાઈ મુમેન્ટ ઉપર જ્યારે તમારે લગ્ન કરાવો છો રેડી, તે સૌથી વધારે તમે ઇમોશનલ થઈ ગયા હોય? એ તો છેલ્લી વિદાયની જ હોય છે પળ, કે જ્યારે દીકરીઓ સાસરે જતી હોય ને ત્યારે ખૂબ રડાઈ જાય છે અને એવું થાય છે 1 વર્ષની મહેનત પછી આ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવવાના મારા અરમાન હતા, પણ આ દીકરી સાસરે જાય છે અને એ રડતી હોય છે તો રડાઈ જાય છે ને દિલથી, તો એ તો શબ્દમાં વર્ણન જ ન કરી શકીએ. અને એક વિદાયની પળ એવી છે મારા માટે કે હું કોઈની જાનમાં ગઈ હોઉં ત્યાંથી આપણે દીકરી લાવવાની હોય છે ને તોય હું રડી પડું છું. દીકરી પ્રત્યે મને બહુ જ પ્રેમ છે, એટલે એ પળને તો શબ્દમાં નહીં વર્ણવી શકતું. તમારા મતે એક મા દીકરીનો સંબંધ કેવો હોય? મારા મતે મા દીકરીનો સંબંધ એટલે એક ફ્રેન્ડ ટાઈપનો હોવો જોઈએ, કે એકબીજા વાત શેર કરતા હોવા જોઈએ અને મા દીકરી અથવા સાસુ આડાવરા સમજતા હોવા જોઈએ. ઓકે, હવે ઘણી વખત આપણે જોઈએ ને તો આજના સમયની અંદર છે ને લવ મેરેજના એના કિસ્સા બહુ વધતા જાય છે, તો એ ટોપિક ઉપર તમે શું કહેવા માંગશો? લવ મેરેજના કિસ્સા વધે છે. આ સમય છે, સમય પ્રમાણે એનો વિરોધ તો હું ન કરી શકું, પણ જે દીકરી લવ મેરેજ કરે છે ને એને એટલું જ કહીશ કે આપણે જે જ્ઞાતિ છે ને, જ્ઞાતિ એ રીતિ રિવાજ અલગ અલગ હોય છે. તમારી જ્ઞાતિ હોય, મારી જ્ઞાતિ હોય કે અલગ જ્ઞાતિ હોય, રીતિ રિવાજ અલગ હોય છે. અત્યારે છોકરીઓ ઘણી એવું કરે છે, જે જ્ઞાતિની દીકરી છે એ જ્ઞાતિથી નીચી જ્ઞાતિનો છોકરો પસંદ કરે છે તો એને ખૂબ જ પારિવારિક સામનો, સમાજનો સામનો કરવો પડે છે. બીજું કે એના રીત રિવાજની એને ખબર નથી, એ બીજા રીત રિવાજમાં બીજી જ્ઞાતિ બીજા પરિવારમાં ઉછરીને આવી છે અને આમાં જે સેટ થવું ને અઘરું છે. એમાં એને લવ મેરેજ કર્યા હોય છે તો એના પરિવારનો સપોર્ટ હોતો નથી. તો આ રીતે જે લગ્ન કરે છે અને જે એનું બેકગ્રાઉન્ડ, જે દીકરા સાથે લગ્ન કરે છે એનું બેકગ્રાઉન્ડ જાણતા નથી. દીકરો અત્યારે સોશિયલ મીડિયાને લીધે ખૂબ જ ખોટું બોલીને દીકરીને ભરમાવે છે, ફોસલાવે છે અને ભગાડીને લઈ જાય છે. ત્યારે જ્યારે દીકરી જાય છે અને ત્યારે ખબર પડે છે ત્યારે પરિવારનો સપોર્ટ ન હોય અને ત્યારે આવું થાય છે ને, એ લવ મેરેજ ખોટા છે. લવ મેરેજ કરવો એ અયોગ્ય નથી, પણ મારા મતે પણ લવ મેરેજ કરવા છે તો તમે તમારા પરિવારને કહો આ દીકરો મને ગમે છે, આ દીકરો આ પરિવારનો છે અથવા આપણા પરિવારનો છે, આપણી જ જ્ઞાતિનો છે, તો એ ચેક કરશે બેકગ્રાઉન્ડ. અને જો મમ્મી પપ્પા ના પાડતા હોય ને તો મમ્મી પપ્પાએ 50 વર્ષ કાઢ્યા છે, એના અનુભવથી ના પાડતા હોઈએ છે, તો ત્યાંથી પાછું પગલું લઈ લેવાનું અને કહે તો લગ્ન કરવાના. બાકી જે દીકરી લવ મેરેજ કરે છે એ ભાગીને લગ્ન કરે છે એનો ફૂલ વિરોધી છું, બાકી લવ મેરેજની વિરોધી નથી. ઓકે, પછી ઘણી વખત આપણે એમ જોઈએ ને લવ મેરેજ તો કરી લઈએ છે, પછી મેરેજ કર્યા ને 4-5 મહિના થાય ને
એટલે એના એ સંબંધની અંદર પાછી તિરાડો પડી જાય છે, એના કારણો શું છે? ઘણા પ્રસંગ એવા જ જોયા છે મેં કે ઘણી વખત એવું થાય છે કે એ દીકરા દીકરી ભણતા હોય છે, જ્યારે 7મું 8મું ભણતા હોય છે ત્યારથી એ પસંદ કરતા હોઈએ છે, અને જે 18, 20, 21 વર્ષના થાય ત્યારે એ લવ મેરેજ કરી લે છે. એટલે એનો સમયગાળો કેટલો 8 થી 10 વર્ષ ગયો. 8 થી 10 વર્ષ એને શું ભાવે છે, શું પહેરે છે, શું ખાય છે, બધા જાણતા જ હોઈએ છે. તેમ છતાંય 3 થી 4 મહિના એમાં એ છૂટા પડે છે. એનું કારણ છે કે જ્યારે એ એકબીજા સાથે રહેવા લાગે છે ને ત્યારે અંદરના જે વિચારો હોય છે અને જે પ્રક્રિયાઓ જે કહેવાય ને કે જે માથે થોપવાની પ્રક્રિયાઓ છે કે છોકરીએ છોકરા ઉપર ને છોકરા ઉપર છોકરીને વિચારધારા થોપવાની પ્રક્રિયા છે, એના લીધે ઘણી વખત સમજણના અભાવે અને સમજી નથી શકતા, એના લીધે ઘણી વખત એ તિરાડો પડે છે. અને જ્યારે જુદા મળતા હોઈએ છે ત્યારે જે વાતો કરી હોય છે એ વાતો પ્રમાણે એની ઘરે જઈએ છે તો એને સચ્ચાઈનો પણ અનુભવ થાય છે કે જે આ છોકરીએ મને કીધું હતું કે આ છે એ રીતે તો એને છે ને, હું આ કમાવું છું, મારી પાસે આવી રીતે છે, મારા મમ્મી પપ્પા આ છે, મારું ઘર આ છે, એ રીતે તો છે ને. એ રીતે ઘણી વખત તિરાડો પડતી હોય છે. તિરાડો પડવાના અને છૂટા પડવાના ઘણા બધા કારણો હોય છે. ઓકે, તમારી સંસ્થા જે તમે કીધું ટ્રસ્ટ ચાલે છે તમારું, એમની અંદર તમે કયા કયા કામ કરો છો? અમારી સંસ્થાનું પહેલું કામ છે દર વર્ષે 51 દીકરીઓનો ભવ્ય લગ્નોત્સવ. બીજું કામ છે લેવા પટેલ સમાજનો મેરેજ બ્યુરો. લેવા પટેલ સમાજમાં સિંગલમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા આવી રીતનો જે પાત્ર છે એને સિંગલમાં લઈએ છીએ. ધારો કે કોઈ દીકરી ડોક્ટર છે, એની ઘરે એની પાસે 2 ડોક્ટરના પાત્ર આવતા હોય છે, પણ અમારી ત્યાં ચોઈસના પાત્ર મળી રહે, 10 થી 15 પાત્ર જોવા મળે એને. એટલે એવી રીતે કરીએ છીએ. પછી નાનો વર્ગ છે, હીરામાં છે, મશીનમાં છે, ઓછું ભણેલા છે, તો એનું બેનભાઈનું લઈએ છીએ. અને ત્રીજું કામ છે અમારું સમાધાન પંચ. અત્યારે સગાઈઓ થાય છે, લગ્ન થાય છે. આ વર્ષે તમે જોયું હશે ઘણા બધા ફાર્મોમાં ઘણા બધા લગ્ન હતા. અત્યારે જે સમય એવો હતો ને કે આપણે કમૂરતાનો કઈ, હમીચારનો કઈ, આવા સમયમાં પણ એક ફાર્મ ખાલી નહોતું. આટલા બધા લગ્ન થાય છે. લગ્ન તો થઈ જાય છે, પણ એ લગ્ન 4 મહિના 5 મહિના પહેલા તમે વાત કરી ને કે 4 થી 5 મહિનામાં લવ મેરેજ તૂટે છે. લવ મેરેજ એક નથી તૂટતા, જે સગાઈઓ થઈને જે પરિવારોએ સગાઈ કરીને લગ્ન કર્યા છે એ પણ તૂટે છે. એમાં એ અમારો પટેલ સમાજ છે, પટેલ સમાજમાં તો 50% લગ્ન તૂટે છે. એનું કારણ તો બહુ મેં શોધ્યું છે, પણ એનું મૂળ કારણ મળ્યું નથી. અને મને એટલું મળ્યું છે દેખાદેખી અને અસમજણ અને પરિવાર જે પિયર પ્રત્યેનો જેને લાગણી છે એવી દીકરીઓ પિયરમાં જ મમ્મી પપ્પાનું કયું કર્યા રાખે છે, એવી દીકરીઓના લગ્ન જીવન તૂટ્યા છે. આટલું મેં તારણ કાઢ્યું છે. બીજા ઘણા બધા તારણો હોઈ શકે લગ્ન જીવન તૂટવાના. એ સમાધાન પંચ ચલાવીએ છીએ. સમાધાન પંચમાં એવું છે કે દીકરા દીકરીને બેસાડી અમે એની વાત સાંભળીએ છીએ અને એને કહીએ છીએ જે અગત્યની વાત હોય છે કે જે આના લીધે એને એમાં તિરાડ પડી છે, તો એને સમજાવીએ છીએ કે આ શું છે, આ કઈ રીતે કરી શકાય અને શું હોય છે. જિંદગી છે, જિંદગી સીધા પાટે નથી ચાલતી. જિંદગીમાં તડકો, છાંયો, ઉતાર ચઢાવ, અંધારું, અંજવાળું દરેકની જિંદગીમાં આવે છે. તમે આજુબાજુના લઈ લો, તમારા મમ્મી પપ્પા લઈ લો, તમારા ફઈ-ફુવા લઈ લો, મારું જીવન લઈ લો, અન્ય કોઈ પરિવારનું જીવન લઈ લો, કોઈ પણનું જીવન લેશો ને તો એને તડકા, છાંયા, ઉતાર ચઢાવો ને અંધારું અંજવાળું આવેલું જ હશે. તેમ છતાંય એ લોકોના 25 વર્ષ 30 વર્ષ લગ્ન જીવન ટક્યા છે કેમ? કે એ સમજણ રાખી છે. તો અત્યારની જનરેશન છે, તમારા જેવી જનરેશન છે, અત્યારે એ સમજતી નથી. એને સીધી પાટેની ગાડી જોઈએ છે, સીધા પાટાની જિંદગી જોઈએ છે. એ નથી શક્ય. તો આ સમજણ ન હોય અને સમજણ ન હોય ને એટલે એ સમજાવીએ છીએ અને લગ્ન જીવન તૂટતા બચાવીએ છીએ. ત્રીજું કામ સમાધાન પંચ ચલાવીએ છીએ. ચોથું કામ છે આશ્રમ શાળાની સેવા છે. 5મું કામ છે મારે વૃક્ષારોપણનો કાર્યક્રમો કરીએ છીએ. બને એટલા વૃક્ષો વાવીએ છીએ વર્ષોમાં, અને એ વૃક્ષો એવા વાવીએ છીએ કે વૃક્ષો ઉછળે. અમે એવું નથી કહેતા અમે 1000 વૃક્ષો વાવ્યા, 1500 વૃક્ષો વાવ્યા. અમે 20 વૃક્ષ વાવ્યા, અમે 35 વૃક્ષ વાવ્યા કે અમે 50 વૃક્ષ વાવ્યા. અમારું કામ આ છે. પણ 50 વૃક્ષ આ વર્ષના અંતે ઉછળવા જોઈએ એ રીતે અમે વાવીએ છીએ. એને પાંજરું આપીએ, પાણી આપીએ, એવું જગ્યા આપીએ કે લોકો એનું જતન કરે અથવા અમે જતન કરીએ. એવું વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ. રક્તદાન કેમ્પ છે, મેડિકલ કેમ્પ છે, પછી સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો છે, બાળ વિકાસના કાર્યક્રમો છે, અને ઘણા બધા એવા કાર્યક્રમો છે કે જ્યાં વિચારધારાની અભાવ હોય છે એવા કાર્યક્રમો છે. પછી જે
અંગ સ્ટાર યુવતીઓ છે, એ યુવતીઓ અત્યારના સમયમાં એની વિચારધારા કેવી હોય છે, એવા ઘણા બધા કાર્યક્રમ આપે છે. અમારી સંસ્થાના આવા ઘણા બધા કાર્યો છે. એનું મેન અને અમારું જે મૂળ કામ છે એ છે લગ્નનું. ઓકે, તમે કીધું કે ભાઈ તમે સમાધાન પંચ ચલાવો છો. અને તમે પછી એ વસ્તુ તે કીધી કે ભાઈ અરેન્જ મેરેજ જે થાય છે, સગાઈ લગ્ન થયા પહેલા સગાઈ તૂટી જાય છે. હવે ઈ માતા પિતા જે છે સામેવાળા ફેમિલીની કન્ડિશન જોતા એ પછી લગ્ન કરતા હોય, તો એમાં લગ્ન તૂટવાના મેઇન રીઝનો શું છે? ઘણી વખત એવું થયું, સગાઈ વખતે છોકરો કે છોકરી હોય છે એને બધાએ પરિચય લીધો હોય છે, સગાવાલાને પૂછ્યું હોય છે, પણ સગાઈ થાય ને એટલે બે નજીક આવે છે. લગ્નમાં નજીક આવે એમ સગાઈ પછી નજીક આવતા હોય છે. ઘણી વખત છોકરાવાળાએ પગાર છુપાવ્યો હોય છે, કોઈ એની બીમારી છુપાવી હોય છે, કોઈ એની ડિગ્રી છુપાવી હોય છે, એના લીધે સગાઈ તૂટે છે. અને ઘણી વખત સ્વભાવ ન મળવાને લીધે સગાઈ તૂટે છે. અને કદાચ સામે છોકરાઓનો વાંક ન હોય અને છોકરી તરફથી ઘણી વખત મોટી મોટી અરમાનો હોય છે, મોટી મોટી ઈચ્છાઓ હોય છે, જે છોકરાનો પગાર નથી, છોકરાના પરિવાર પહોંચી નથી શકતા, આવી ઈચ્છાઓ છોકરા ઉપર થોપતા હોય છે, ત્યારે પણ સગાઈ તૂટે છે. હમણાં જ એક કિસ્સો છે, છોકરાનો 30,000 પગાર હતો, એ સગાઈ કરી, એટલે અમારા એક ગ્રુપના જ છોકરાનો આ વાત કરું છું કે સગાઈ કરી અને એ છોકરીના અરમાનો એટલા ઊંચા હતા, એની વસ્તુ લેવાની સ્ટાઇલ, એને જમવાનું બધું એટલું ઊંચું હતું ને, છોકરાને મહિને 60,000 થી 70,000 ખર્ચો કરાવતી. 6 થી 7 મહિના સગાઈ થઈ, એનો પગાર તો પૂરો થઈ ગયો, હવે પરિવારને છોકરો કહી નતો શકતો, એનો જે પગાર તો પૂરો કરી નાખતો, માથે એને 2-3 લાખ રૂપિયા તો લેણું કરી દીધું. અને છોકરો જ્યારે એ શું કહેવાય કે ટેન્શનમાં આવી અને બીમાર જેવો થઈ ગયો ને, ત્યારે એના મમ્મી પપ્પાએ પૂછ્યું ને ત્યારે વાત કરી, અને તેની સગાઈ તોડ્યા પછી છોકરાને 1 મહિનો હોસ્પિટલે દાખલ રાખ્યો, અને તે પછી છોકરો સ્વસ્થ થયો. અને જ્યારે હું મળી ને ત્યારે મેં કીધું સગાઈ કરવી છે કે બેન હવે મારે લગ્ન જ નથી કરવા. આટલો એ ખાલી સગાઈ વખતેથી કંટાળી ગયો. એટલે ઘણી વખત સગાઈ એ રીતે પણ તૂટે છે કે છોકરીઓના અરમાન બહુ મોટા છે. તમે કીધું ઘણી વખત, તો આપણે આજકાલના આમ કિસ્સા જોઈએ ને, તો સાસુ વહુના એ કિસ્સા બને કે ભાઈ સાસુ વહુને વચ્ચે બનતું ન હોય, એમાંથી જે છોકરો હોય ને વચ્ચે પીસાતો હોય, તો ઈ સિચ્યુએશનની અંદર છોકરાએ શું પગલાં લેવા જોઈએ? છોકરાએ તો એક સાસુ ને વહુ બે ત્રાજવા છે, બે ત્રાજવામાં સરખા પગ રાખતા આવડવા જોઈએ. કદાચ ઘણી વખત એવું થતું હોય કે સાસુ વહુનો ટચલ થઈ હોય, ત્યારે જે આવે એટલે એની પત્ની એને કહેતી હોય છે અને એની મમ્મી એ કહેતી હોય છે, ત્યારે એની પત્નીને કઈ રીતે સમજાવી અને મમ્મીને કઈ રીતે સમજાવી એ છોકરાએ કરવું જોઈએ. એને કઈ રીતે બેલેન્સ રાખવું, બેલેન્સ રાખતા આવડતું હોય તો સાસુ વહુના ઝઘડામાં એ પીસાય નહીં. જ્યારે પત્નીને એવું કહી શકે રૂમમાં જઈને કે હું તારે મમ્મીની સામે ખીજાતો હોઉં છું તો તું ખોટું નહીં લગાડતી, મમ્મીને ખોટું ન લાગે એના માટે હું ખીજાતો હોઉં છું. અને જે પછી જે રૂમમાં જઈને પત્ની સાથેનો વ્યવહાર છે તો બહાર વ્યવહાર કર્યો હોય એવો વ્યવહાર ન હોવો જોઈએ, તો એ પીસાય નહીં. નહીતર એ ગમે તે એક પક્ષ લે ને તો એક પક્ષ તરફથી એને સાંભળવાનું રહે છે. માય એને ઇમ્પોર્ટન્ટ હોય છે, પત્ની એને ઇમ્પોર્ટન્ટ હોય છે. બંને સ્ત્રી એવી છે કે બેને કાંઈ કહી નથી શકતો અને પીસાય છે, પણ એનું સંતુલન રાખતા તો એ પુરુષને જ આવડવું જોઈએ. તમે જે સમાધાન પંચ ચલાવો છો એમાં આજ સુધીનો એવો કોઈ ક્રિટિકલ કેસ આવ્યો કે ભાઈ અનએક્સેપ્ટેડ હોય, કે ભાઈ આપણે વિચાર્યો એવો કેસ હોય? ઘણા બધા એવા કેસ છે. કેસમાં હું કેસ કેવા બેસું ને તો સવાર સુધી કહું ને તો એ નથી ખૂટે, એટલા કેસ છે. એટલે એમાં કયો કેસ કઈ ઉપર કેવો એ થોડું કેસો તો હું કહીશ, એકાદો કેસનું કહીશ કે અત્યારે મેં લગભગ નહીં સોલ્યુશન આપ્યું હોય તો એવા 500 થી વધારે કેસનું સોલ્યુશન આપ્યું છે. એમાં 40-50 તો એવા કેસ હતા કે એનું વર્ણન કરવું એ મુશ્કેલ છે. વિચારવું તો વર્ણન કરવું તો મુશ્કેલ છે, પણ વિચાર કરવો એ મુશ્કેલ છે. એવા કેસનું પણ મેં સોલ્યુશન આપ્યું છે. તો આપણે કેવો કેસ લઈએ કે ભાઈ શું કહે કે ભાઈ વિચારીએ ને તો એમ થઈ જાય કે ભાઈ હાવ આવું હશે, અને પછી તમે સમાધાન કરાવ્યું એ પછી એનું વેલ એન્ડ ગુડ ચાલતું હોય અત્યારે લગ્ન પછી એક એવો જ કેસ લઉં, નાનો એવો કેસ લઉં ને સમજાવવાનો કે એ કેસ એવો હતો કે ને સાસુ ને વહુની વિચારધારા નથી મળતી. એ એક ધાર્મિક પરિવારમાંથી ને જ આવતા હતા. સાસુ વહુને થોપતા હતા, આવું હોવું જોઈએ, આ રીતે આ પ્રાર્થના કરવી જોઈએ, આ રીતે માળા કરવી જોઈએ, આમ કરવું જોઈએ, આ ખાવું જોઈએ, આ ખાવું ન જોઈએ, આ પીવું જોઈએ. અને વહુ એનાથી વિચારધારા ઉલટી હતી. એમાં એ કેસ બને સાસુ વહુના લીધે, એટલે એનો જે પતિ હતો, એનો જે એના બેનના પુત્ર
થાય એ હતો, એ વચ્ચે પીચાતો હતો. પેલા તમે કીધું ને એ રીતે પીસાતો હતો જ. અને પછી એને એવું કીધું કે મારે આ પત્ની ન જોઈએ, એટલે એ એના પિયર જતી રહી. એટલે પેલા ડિવોર્સના કાગળિયા રેડી થયા, સામાન ભરી આવ્યા, બધું જ થયું. એમાં એક સગાઈ માટે એક દીકરી ભેગી, એ દીકરી મારી ઓફિસે આવી ને એ મારી ઓફિસની બાજુની સોસાયટીની દીકરી હતી, અને એનું જે સાસરું હતું એ જકાત નાકા હતું. એ આવી અને મને એવું કીધું કે બેન તમે કે સગાઈ કરાવો છો? મેં કીધું હા. એટલે કે મારે હમણાં આવી રીતે કેસ છે અને મારે કે છૂટું થવાનું છે, અને આ વકીલ પાસે અત્યારે કાગળિયા રેડી છે ને મારે સવારે સાઈન કરવી છે એ કે, અને સામાન અમે ભરી આવ્યા બધું છે ને મારે હગાઈ કરવી છે એ કે. મારે આવો પરિવાર હતો અને આ રીતે મને એને બન્યું ને અમે છૂટા પડ્યા. મેં કીધું આવડીક વાતમાં તમારે છૂટું પડે? એટલે એ કે હા, એ કે મારે સાસુ આવું કહેતા. મેં કાંઈ વાંધો નહીં. તો મેં કીધું તમારે બંનેને કેવું બનતું? એ કે અમારે બંનેને તો બહુ સરસ બનતું, પણ મારે હાહુ બનવા ન દીધું. અમારા પતિ પત્ની વચ્ચે તિરાડો પાડી એમ. એટલે એ એની મમ્મી કોઈ થઈ ગયો. પછી તો એવા શબ્દ વાપરે, એ એની માં કોઈ થઈ ગયો એ કે. એટલે મેં કીધું એવું ન હોય બટા. મેં કીધું પછી મેં ફોન કર્યો, એ છોકરાને બોલાવ્યો, છોકરાને મેં સાંભળ્યો, એ છોકરીને સાંભળો, બેને ભેગા કર્યા ને તો બે રડવા માંડ્યા. રડવાનું કારણ શું? બેના એકાબીજાના હજી પ્રેમ છે, પણ છૂટું પડવાનું કારણ શું હતું કે સમજણનો અભાવ હતો. એટલે અભાવને લીધે એ છૂટા પડતા હતા. પછી બંનેને સાથે મેળ્યા, પછી એના મમ્મી પપ્પાને બોલાવ્યા. તો મમ્મી પપ્પા તો બંનેના થોડાક ઉકળે જ, જે છૂટું પડવાનું હાવ થયું હોય ત્યાં સુધી. પછી બહુ બોલવા માંડ્યા. તો પછી મેં એકને બે મીટિંગ લીધી, મીટિંગને શાંત પડ્યા ને પછી કીધું કે આનું શું કરવાનું છે. તો એ ઓલા છોકરાની મમ્મી એવું કીધું, મારે બે દીકરા છે, મારે બે દીકરા હોય અને આ આવું ન કરે તો બીજી કેમ કરશે? એટલે મેં કીધું બેન એ બે છોકરાને છોકરીને ભળે છે, તમે એવું હોય તો જુદા રહેવાનું કયો, જુદું રહે તો સારું. એ કે એ જુદા રહેશે તો મારા દીકરાને બીજી હગાઈ કેમ થશે? મેં કીધું એ વાત તમારી સાચી બેન, પણ જો આવો છૂટું કરીને વહી જશે, આ રીમેરેજ તમારો દીકરો થઈ જશે તો બીજા દીકરાની સગાઈ કેમ થશે? એટલે એ વિચારતા થઈ ગયા. તો કે આનું શું કરવું બેન? એટલે મેં કીધું પછી એકલા બેને બેસાડ્યા. મેં કીધું અત્યારે તમને તમારે જે સ્વભાવ નથી મળતો તો એને છૂટા રહેવા દો, અને આ આવક જાવક તમે રાખો ચાલુ, અને ઓટોમેટિક પ્રેમ રહેશે. આના કરતા તમારે છોકરાનું છૂટું થાય અને એ બે દીકરા કુંવારા થઈ જાય, એના કરતા એક દીકરો જુદો રહે છે તો એ તમારે એ લગ્ન થઈ ગયેલો તો છે ને, આ બીજા દીકરાની અસર નહીં પડે. આ રીમેરેજ થશે ને તો અસર પડશે, તમારો વાંક નહીં હોય તો પડશે. પછી એને વિચાર્યું કે હા એ બરાબર છે. તો એનો સામાન હતો, એ સામાન બીજે એક એના ફ્રેન્ડનો રૂમ ખાલી હતો ત્યાં નાખ્યો, અને પાછા ડિવોર્સના કાગળિયા તોડી નાખ્યા. મેં મારી ઓફિસે બોલાવી અને ત્યાં શરૂ કર્યું. તો મેં છોકરીને કીધું સવારે લાપસી કર એટલે તારી સાસુને બોલાય ફોન કરી. એ કે હું ન બોલાવું. મેં તો બોલાય. એને સાસુને બોલાવ્યા અને મેં કીધું જે તારા ગણેશનું સ્થાપન છે એનું પૂજન તારા સાસુના હાથે કરાય. સાસુને હાથે સ્થાપન કરાવ્યું, પૂજન કરાવ્યું, જમ્યા. પછી આડાવરા જતા આવતા થયા. બહુ એટલો પ્રેમ વધી ગયો ને પાછા ભેગા થઈ ગયા. અને અત્યારે એને બાળકય નાના છે, અને એ હજી મળે ને તો કે બેન કે તમે જ્યારે અમને આ સમજાવ્યું ન હોત ને તો મારું લગ્ન જીવન તૂટી ગયું હોત. કઈ બીજે ક્યાંય લાડવા નથી, બીજે એ જ છે. તો એક વખત, બે વખત, 3 વખત લગ્ન જીવન તૂટ્યું હોત, તમે મારું લગ્ન જીવન બચાવ્યું. મસ્ત ચાલે છે. બીજા દીકરાના એના લગ્ન થઈ ગયા, સ્વભાવ મળવા માંડ્યો. જે સ્ટાર્ટના સમયે આડાવરી સમજણના અભાવે જે લગ્ન જીવન તૂટતા હોય, આવા ઘણા બધા લગ્ન હોય છે કે તૂટતા હોય છે. એટલે ઘણી વખત સુખ દુઃખ આવે છે. એવો જ એક બીજો કેસ છે. એક દીકરી હતી, એ દીકરીનું છૂટું થઈ ગયું. એને લવ મેરેજ કર્યા હતા. છોકરો પીવા વળગ્યો. જે 2016માં નોટબંધી આવી, એમાં નોટબંધીમાં એનો બિઝનેસ વિખરાઈ ગયો અને એ પીવા વળગી ગયો. તો છોકરીએ ત્યાં સુધી એને સપોર્ટ કર્યો કે એના જે છોકરો હતો ને એના હાકડા ચાંદીની જે સાકરી હોય ને, સાકરી વેચીને એ છોકરાને સપોર્ટ કર્યો હતો. તેમ છતાં એ છોકરો સુધરો નહીં. અને પછી એ દીકરીએ છૂટાછેડા લીધા અને એને બીજે લગ્ન કર્યા. લગ્નમાં એ સફળ ન થાય. ઈ કેસ મારી પાસે આવ્યો. પછી મેં આને આખી પહેલેથી છેલ્લે સુધી સાંભળી. એટલે એ કે મારે આના પ્રત્યે બહુ પ્રેમ હતો, ભાવ હતો, અમને હાચવતા, પણ આ દુઃખને નોટબંધીને લીધે અમારો બિઝનેસ વેરવિખેર થઈ ગયો. એમાં ઘણા બધા ખોટું કરીને વયા ગયા. એટલે અમારી પર લેણું થઈ ગયું. અમારી જે મિલકત હતી એ વેચાઈ ગઈ. એના લીધે એ પીવા ચડી ગયા હતા અને એની જિંદગી બરબાદ કરી દીધી. મેં તો હવે કેમ છે કે હવે બિઝનેસ વ્યવસ્થિત છે, તો મેં એ છોકરા સાથે કેમ કરવાનું છે? એટલે કે હા મને એ છોકરો હજી ગમે છે, મારે હજી એને લગ્ન કરવા છે. આ સંતાન છે એ એનું છે, અને એની સાથે મારો સ્વભાવ મળે, મને બીજે સેટ જ ન થતી. એ દીકરાને બોલાવ્યો, એના પપ્પાને બોલાવ્યો, એ દીકરાને પાછું સમજાવ્યા, અને પાછું એ બંનેના મેં લગ્ન જીવનનું જોડાણ કર્યું, અને અત્યારે મસ્ત એનું ઘર ચાલે છે.
ઓકે. અને એટલું જ હું કહેવા માંગીશ કે તમારા પતિનો અથવા તમારા ઘરનો પરિવારમાં ક્યારે કઈ સુખ દુઃખ આવે ને તો એનો સાથ નહીં છોડતા. સુખ દુઃખ તો આવે જ. જો કોઈએ બિઝનેસ કર્યો છે, બિઝનેસમાં ખોટ જાય છે તો એ તમે છોડીને કેમ વહી જાવ છો? એ જ બિઝનેસમાં એ જ તમારો પતિ તો જે સફળતાની શિખર પાર કરત તો તમે કેમ સાથ છોડીને જાત? તો સુખ દુઃખમાં તમે એને સપોર્ટ કરો અને સાથ ન છોડો. એ દીકરી એવું કીધું, બેન છેલ્લે સુધી મેં એને મહેનત કરી હતી પણ મારા પપ્પાએ કીધું ને છેલ્લે એટલે મારે સાથ છોડવો પડ્યો હતો. એટલે પરિવારની લાગણી જોઈએ ને તો એક રીતે છે કે એ અત્યારે જે રસ્તે ચડ્યો છે એ રસ્તો યોગ્ય નથી. અત્યારે એની પાસે ખાવા નથી તો આ મા દીકરાનું શું થશે? એટલે છૂટું કરાવ્યું હતું. પણ એનો જે સમય છે એ સમય સાચવી લીધો હોત ને તો દીકરીને જે અનુભવ બીજો થયો તો એ ન થયો હોત. સમાધાન પંચ તમે જે હકારો છો રેડી, એમાં કોઈ કાનૂન હોય કે પછી તમે કોઈ વડીલો જે છે એ વડીલો જે એમનું સમાધાન કરાવો છો? નહીં, એમાં કાનૂન કે કાંઈ ન આવે. મારા સમજણના અનુભવે મારો અનુભવ છે, હું સમજી શકું. વાત કરે છે, બંનેની વાત સાંભળું. પહેલા છોકરીને સાંભળું, પછી છોકરાને સાંભળું, બંનેના પરિવાર સાંભળું. એમાંથી કયો નિર્ણય લાવવાનો એની ઉપર અમે કરાવી. કાનૂન ન આવે કે કોઈ વડીલો ન આવે, કાંઈ નહીં. અને સમજાવીએ, સમજે તો સમજે, ન સમજે તો પછી એ લોકો છૂટું પડવું હોય તો મારી ત્યાંથી હું છૂટાછેડા નથી આપતી. કોઈને વકીલને કહું કે આને છૂટાછેડા જોઈએ છે, તમે એને છૂટાછેડા આપી દેજો. ઓકે. તમે એમ કીધું કે ભાઈ પટેલ સમાજના તમે મેરેજ સ્ટુડિયો ચલાવો છો, તો એ આખું કઈ રીતે રન કરે છે? અમારે એક એપ્લિકેશન અમે કરી છે, ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ. અમારા ટ્રસ્ટના નામે જ એપ્લિકેશન છે. એપ્લિકેશનમાં ડેટા એડ કરીએ, એમાં ગામનું નામ ન આવે, મોબાઈલ નંબર ન આવે, કોઈ સ્ક્રીનશોટ ન પાડી શકે, કોઈ શેર ન કરી શકે. આ સિસ્ટમથી સેફ એપ્લિકેશન છે. એ એપ્લિકેશનની લિંક દીકરાના મોબાઈલમાં અને દીકરીના મોબાઈલમાં આપીએ ને તો દીકરીના મોબાઈલમાં જે દીકરાઓના ડેટા દેખાય છે અને દીકરાના મોબાઈલમાં દીકરીઓના ડેટા દેખાય છે. આ ડેટા ચેક કરી અને એમાં જોવે, એની ઉંમર જોવે, એનો અભ્યાસ છે, એની ઊંચાઈ છે, એનું પેલા કેટલા બેન ભાઈ છે, શું કરે છે, કેટલી મિલકત છે, આ બધું જ હોય છે. ગામનું નામ ને મોબાઈલ નંબર ન હોય, આટલું ન હોય છે. એટલે એ બધું ચેક કરે, ફોટો હોય છે અને એને ઓકે લાગે ને તો એમાં લાઈકનું બટન આવે એટલે લાઈક કરે. કોઈ દીકરી કે દીકરો લાઈક કરે છે, કોઈ દીકરો કોઈ દીકરીને લાઈક કરે છે તો એને રિક્વેસ્ટ જાય એટલે અહીંથી મેસેજ કરી દે. મારા લેપટોપમાં બધું દેખાય કે આને રિક્વેસ્ટ આ છોકરાએ કરી, એટલે હું મેસેજ કરી દઉં કે ધારો કે ઠુમ્મર હાર્દિકની તને રિક્વેસ્ટ આવેલી છે તો ગમે તો લાઈક કરે અથવા ડિસલાઈક કરે. એ દીકરી જોવે, ચેક કરે, ડેટા ચેક કરે, એની ઉંમર ચેક કરે, એની ઊંચાઈ ચેક કરે, કેટલા બેન ભાઈ છે ચેક કરે, શું અભ્યાસ કરે છે, અભ્યાસ કરેલો છે એ ચેક કરે. તે પછી એનો બિઝનેસ શું છે ચેક કરે, કેટલું કમાય છે ચેક કરે, કેટલી મિલકત છે એ ચેક કરે. એને ઓકે લાગે ને તો લાઈક કરે ને એટલે પેર બને, નકર ડિસલાઈક કરી નાખે. લાઈક કરે તો પેર બને. પેર બને ને એટલે એ પેરને અમે અમારી ઓફિસે બોલાવીને જોણ કરીએ. એ જોણ થઈ ગયા પછી દીકરા દીકરીને ઓકે લાગે તો બંનેના મમ્મી પપ્પાને બોલાવીને જોણ કરીએ. ઈ ઓકે લાગે તો અમે 7 દિવસ એને તપાસ કરવાના આપીએ. તમે તપાસ કરી લો, ફલાણા ગામનો દીકરો છે અને આ દીકરો આ રીતે છે. એના જ જિલ્લામાં જ આપણે પેલું આડાવરા સેટ કરીએ છીએ. અમરેલી જિલ્લાનો દીકરો છે તો અમરેલી જિલ્લાની દીકરી, તો એને તપાસ કરવામાં કોઈ સગાવાલા મળતા હોઈએ છે એટલે એવી રીતે કરતા હોઈએ છીએ અમે જિલ્લા વાઇઝ જ. અને એમાં 5 જિલ્લા જ લઈએ છીએ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ ને જામનગર. આ 5 જિલ્લાના ફક્ત લેવા પટેલ સમાજના જ ડેટા લેતા હોઈએ છે. એટલે તપાસ કરી દે, તપાસ કરતા એને ઓકે લાગે તો દીકરાવાળા દીકરીવાળાને જોણ આડાવરા ઘરે કરાવીએ છીએ. ઘરે જોણ પછી સગાઈની તારીખ લઈએ છીએ, સગાઈની તારીખ લીધા પછી લગ્નની તારીખ લઈએ છીએ. આ અમારા મેરેજ બ્યુરોની સિસ્ટમ છે. ક્યારે એવું થયું કે ભાઈ કોઈ એની ખોટી ઇન્ફોર્મેશન આપી દીધી હોય એવું કંઈ? ખોટી આપે ને તો અત્યારે ડિજિટલ જમાનો છે. ધારો કે કિશનભાઈ એમ કે છે કે મારે 35 વીઘા જમીન છે, આમાં લખીએ હોય છે 35 વીઘા જમીન, અને પછી તપાસ કરે તો એમ કે 17 વીઘા કિશનભાઈ પાસે જમીન છે. બરાબર, હું કિશનભાઈને મેસેજ કરું, કિશનભાઈ તમારા 35 વીઘાનો 7/12 આપો. કિશનભાઈ પાસે 7/12 નથી, એટલે ખોટી માહિતી હોય એ બહાર આવે છે. બહાર આવે તો અમે ડેટા એના લોક મારી દઈએ છીએ. જે ખોટું બોલીને જે ડેટા એડ કરાવે છે એના ડેટાના લોક લાગી જાય છે અને એની સગાઈમાં અમે સપોર્ટ નથી કરતા.
ઓકે, મતલબ પહેલા તમે ચેક કરો કે ભાઈ જે ડિટેલ નાખી છે એ સાચી છે તો જ આગળ તમે વધો છો. અને અત્યારે તો કોઈનું ખોટું રહેતું નથી. કિશનભાઈ કયા ગામના છે, ખાલી મને એમ કે ને આ જિલ્લાના આ ગામના છે, તો એની તપાસ કરવી હોય તો 2 કલાકમાં એની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી એના પપ્પાની નીકળી જતી હોય છે. પણ હિસ્ટ્રી એવા લોકો પાસેથી જાણવાની રહે કે એ લોકો સાચું કે ખોટું, તમારા દુશ્મન હોય ને તો સાચાને સાચું અને ખોટાને ખોટું કહી શકે એવા લોકોથી જાણવાની. હું જ્યારે સગાઈનું આગળ વધું ત્યારે એ લોકોને સમજાવું, કોઈ વ્યક્તિ પાસેથી માહિતી એવા લોકો પાસેથી લેજો કે એનું સાચું છે, એને સાચું કહી શકે. કદાચ એનો ભાઈ હોય અને એ ભાઈમાં ભૂલ હોય ને તો એનો ભાઈ એવું કહી શકે કે આ સાચું છે ને આ ખોટું છે. એવા લોકો પાસેથી માહિતી લેજો. ઘણી વખત રોંગ લોકો પાસેથી માહિતી લે છે તો સગાઈ કરાવવામાં રાજી નથી હોતા, તો એ સગાઈ તોડાવવામાં પણ રાજી હોઈએ છે. તો આવા એ રોંગ જ આપતા હોઈએ છે. તો એના માટે ઘણી વખત સામનો કરવો પડે છે. ઘણા એમ કે એને તો આમ છે અને એ દીકરાવાળા એવું કહેતા હશે કે અમારે આ બરાબર છે, તો એના બધા પ્રૂફ ભેગા કરીને એને આપવાના હોઈએ છે. એટલે એ આ માહિતી આપવા માટે ઘણી વખત અમારે આવા જે રોંગ માહિતી આપતા લોકો છે, નેગેટિવ લોકો છે, એને વિચાર જે આપ્યો છે, જે એ શું કહેવાય કે એની માહિતી આપી છે, એ માહિતીને પુરાવો કરવા માટે અમારે ઘણો બધો સામનો કરવો પડતો હોય છે. તમારા મતે દાંપત્ય જીવન ખરેખર કેવું હોવું જોઈએ? મારા મતે તો દાંપત્ય જીવન તો અત્યારે સરળ સીધું તો હોવું જ ન જોઈએ. સીધું તો હોતું જ નથી કોઈનું. કોઈ એમ કે અમે દાંપત્ય જીવનમાં ઝઘડા નથી કે સુખ નથી, એવું દુઃખ નથી, એવું માનતું જ નથી. દાંપત્ય જીવન વાંકા ચીકુ તો છે જ, પણ એની સાથે તમે સપોર્ટર અને સમજણ વાળા હોવા જોઈએ કે તમારા પતિને કઈ દુઃખ આવ્યું છે તો તમે સમજવા જોઈએ, પત્નીને દુઃખ છે તો પતિ સમજવો જોઈએ. આડાવરા સમજદારી વાળું હોવું જોઈએ અને સપોર્ટર હોવું જોઈએ. ક્યારેય પણ પતિને જરૂર પડે તે પત્ની અને પત્નીને જરૂર પડે તે પતિ સપોર્ટર હોવો જોઈએ. આજના સમયની અંદર આપણે જોઈએ ને તો ભાઈ ઘણા બધા પરિવાર એવા છે કે ભાઈ જે એમની વહુ એમને આગળ જતા નોકરી ભણવા દે છે, એવું બધું કરવા દે છે, પણ જે નથી કરવા દેતા એ લોકો માટે તમે શું કહેશો? ઘણી વખત એવું થાય કે ઘણાની ઘરમાં કેવું હોય છે કે આપણે જરૂર નથી 10,000 કે 12,000 બહારથી લાવે, એના કરતા ઘરે પરિવાર સાથે રહે છે તો એની વિચારધારા એવી છે. અને પરિવાર સાથે રહે છે વહુ એ સારું છે કે પરિવાર સાથે હળીમળી રહે છે. જ્યારે લગ્ન થઈને સીધી જ કોઈ દીકરી નોકરી કરવા વહી જાય છે, સવારે જાય છે, સાંજે આવે છે, સાંજે આવી જમીને એ તો પોતાના બેડરૂમમાં જતી રહે છે, તો એ પરિવાર સાથે જલ્દી ભળતી નથી અને મળતી નથી. એટલે કદાચ કોઈ પરિવાર એવો હોય કે અમારે વહુને નોકરી નથી કરાવી, પણ એ પરિવાર એવો સક્ષમ હોવો જોઈએ કે વહુના સપના પૂરા કરતો હોવો જોઈએ અને એનો દીકરો આખો પરિવાર ચલાવવામાં સક્ષમ હોવો જોઈએ. તો ના પાડે તો યોગ્ય છે. બાકી તમારા છેડા આમતા ન હોય, બિલ ભરવાના પૈસા ન હોય ને પછી એમ કે વહુને જોબ નથી કરાવવાની અને ઘરે બેસાડવાની છે, તો એ બિલકુલ યોગ્ય નથી. એટલે ઘણા પરિવાર એવું કહે છે, પણ એ પરિવાર એવો સક્ષમ હોય તો વહુને ન પણ જોબ કરાવે અને ન કરાવે એ બિલકુલ સારું છે કે ઘરે આપણા પરિવારને સંભાળીએ અને સાથે રહીએ. પણ તમે ઘરે રહેતાની સાથે તમારામાં જે સ્કિલ છે એ ઘરે રહીને બહાર કાઢી શકો છો અને પૈસા થોડા ઘણા તમારા માટે કમાઈ શકો છો. આપણે જોઈએ ને તો ભાઈ આજનું યુથ જે છે ને દિવસે ને દિવસે બગડતું જાય છે કે ભાઈ ઊંધા વ્યસનના રવાડે ને એમ જોઈએ તેમાં ઘણી વખત અમે જોતા હોઈએ ને તો એમાં દીકરીઓને તે વ્યસનના લતે લાગી જાય છે. તો એના મુખ્ય કારણો શું છે? ઘણા બધા મુખ્ય કારણો તો આના છે. એમાં એક કારણ તો એ છે કે અત્યારની જનરેશનની વિચારધારા કે સ્વતંત્રતા. જે પરિવાર છે, મમ્મી પપ્પા કંઈ કહે છે તો મમ્મી પપ્પાનું સાંભળતા નથી અને મમ્મી પપ્પા એની ઉપર જે વોચ રાખવી પડે એ રાખતા નથી. ધારો કે કિશનભાઈ બહાર જાય છે 3 ફ્રેન્ડ સાથે, તો એના ફ્રેન્ડ કોણ છે, ક્યાં જાય છે એ કિશનભાઈના મમ્મી પપ્પાને નથી ખબર, પણ એ ફ્રેન્ડ કયા રસ્તે જાય છે ને એ એના મમ્મી પપ્પાએ જાણવું જોઈએ. એટલે વ્યસનના રવાડે છોકરીઓ ચડે છે અને છોકરાઓ ચડે છે. એમાં પહેલા તો હું કહીશ કે એના મમ્મી પપ્પાનો વાંક છે. મમ્મી પપ્પા એની પર વોચ નથી રાખતા. એટલે તમારી દીકરા દીકરી ક્યાં જાય છે, એના ફ્રેન્ડ કેવા છે, કઈ જગ્યાએ જાય છે, કઈ રીતે રહે છે, સ્કૂલે જાય છે તો સ્કૂલ અથવા કોલેજ એની કેવી છે, એની ટીમ કેવી છે, કોલેજે જાય છે તો કોલેજે જ પહોંચે છે ને, ત્યાંથી એક ગાડીમાં 2 છોકરીઓ ગયો હોય અને રસ્તામાં ઘણી વખત હું તો ચેક કરું છું, જોઉં છું, આમ નીકળતી હોઉં ને તો ગાડી બદલી જાય છે. છોકરા 2 એક ગાડીમાં આવ્યા હોય છે, 2 છૂટી ગાડીમાં થઈ જાય છે, એકમાં છોકરો છોકરી છોકરા છોકરી થઈ જતા હોય છે.
છે, પાછળ કોલેજના થયેલા હોઈએ છે, સીધા ડુમસ જતા હોઈએ છે અને આવી રીતે કરતા હોઈએ છે કે જે જગ્યાએ કોઈ ઓળખતા નથી, આખો દિવસ એની સાથે એવા જે છોકરાઓ રખડું છે, જે વ્યસનના રવાડે છે એની સાથે રહે છે, તો સંગ એવો રંગ તો લાગવાનો જ છે. તો એવી રીતે જે એના રંગે રંગાઈ જાય છે અને વ્યસનના રવાડે ચડી જાય છે. એટલે હું તો એવું જ કહું છું કે દરેકના પેરેન્ટ્સે પોતાના બાળકો ઉપર વોચ રાખવી જોઈએ અને તમારા બાળકોના મોબાઈલમાં ક્યારે લોક ન હોવો જોઈએ. એનો લોક હોય ને તો તમને ખબર હોવો જોઈએ ને ક્યારેક ક્યારેક તમે આ મોબાઈલ ફોન બાળકોના ચેક કરતા રહેજો. આપણે હવે જોઈએ ને તો ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ સ્ત્રીની બુદ્ધિ છે ને એને પગની પાણીમાં હોય, તો એના વિશે તમે શું કહેશો? આપણો દેશ છે ને પુરુષ પ્રધાન દેશ છે, એટલે સ્ત્રીને આવું જ માને છે. આ તો ઘણા બધાના મોઢે સાંભળ્યું છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી હોય છે, પણ જે સ્ત્રી તમે જોજો, જે ફિલ્ડમાં સ્ત્રી છે કે જે ફેક્ટરીમાં કે જે બિઝનેસમાં સ્ત્રી છે, જે સ્ત્રીના હાથમાં મેનેજમેન્ટ છે ને એ કામ ઓર બેસ્ટ હોય છે. સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી નથી, સ્ત્રીની બુદ્ધિ ક્યાંય અંતો સુધી છે, તમે એમ નહીં પારખી શકો. પણ આપણો દેશ પુરુષ પ્રધાન દેશ છે એટલે સ્ત્રીને દબાવવાનું કહે છે. ગમે એવો પુરુષ હોય તો એ સ્ત્રીને એમ કે તને કાંઈ ન ખબર પડે, તું આમ. હવે અમે કોઈ અમારો પતિ ડોક્ટર હોય ને તો અમે સાહેબ સાહેબ કરી, પણ અમે ડોક્ટર હોય અને અમારો પતિ ઓછું ભણેલો હોય ને તો અમને મેડમ મેડમ નહીં કરે. એનો ઈગો છે એ ઘવાય છે. એટલે આવો એક કેસ છે મારી પાસે, એવો તો એ કેસ વિશે હું તમને કહીશ. એટલે ઘણી વખત આવું થાય છે. એટલે સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી હોતી નથી, પણ સ્ત્રીની બુદ્ધિ ખૂબ જ આગળ વિચારવા વાળી હોય છે, મેનેજમેન્ટ વાળી હોય છે. કોઈનું પણ ઘર સારું હશે, પરિવાર સારો હશે, બાળકો સારા હશે ને તો એ પરિવારની સ્ત્રી સારી હશે ને એને જ આ બાળકો સારા હશે, એનું ઘર સારું હશે અને એનો પરિવાર સારો હશે. બાકી સ્ત્રી થોડી કઈ શું કહેવાય સ્માર્ટ નથી હોતી, એનો પરિવાર બાળકો સારા નથી હોતા. એટલે સ્ત્રીની બુદ્ધિ એવી હોય છે કે તમે એનો અંદાજ ન કરી શકો. અને આ બિલકુલ વાહિયાત વાત છે અને બિલકુલ ખોટી વાત છે. અને આપણો દેશ પુરુષ પ્રધાન છે એટલે સ્ત્રીને આગળ ન લાવવા માટેના ઘણી ફિલ્ડમાં ઘણા મેં તો અનુભવ કર્યા છે, એનો સામનો કર્યો છે, એના સામો અવાજે પણ મેં ઉઠાવ્યો છે. તો એ રીતે હોય છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી આ કહેવત છે એ કહેવત બિલકુલ ખોટી છે. ઘણી વખત એવું થાય છે કે જે લેડીઝના ગ્રુપ છે, રાજકીય ગ્રુપ હોય કે ધાર્મિક ગ્રુપ હોય, તો એમાં એક પુરુષને રાખવામાં આવે છે. હવે સ્ત્રીને એવી ક્ષમતા નથી, એ સક્ષમ એવી નથી કે એ ગ્રુપ હેન્ડલ કરી શકે, એને જે જવાબદારી આપી છે એ હેન્ડલ કરી શકે. તો તમે એમાં શું ઘૂસો છો? એ ઘૂસે છે ને એનો બિલકુલ મેં વિરોધ કર્યો છે. અને વિરોધ કરવાના બદલે મને ખૂબ મોટો અનુભવ થયો છે. એટલે આ લોકો માને જ છે, તમે કીધું એ સાચું છે, પણ આ બધી વાહિયાત વાતો છે અને આ બિલકુલ ખોટી વાતો છે. જે સ્ત્રી પાસે બુદ્ધિ છે ને એ પુરુષ પાસે બુદ્ધિ નથી ને એવી બુદ્ધિ છે, પણ એને બુદ્ધિને વિકસવા નથી દીધી અને એને દબાવવામાં આવેલી છે. અને એક દબાવવામાં આવેલી એ રીતે છે કે ઘણા સંજોગો એવા ઊભા થયા છે કે પેલો શું કહેવાય કે બંધન હોય, બંધન તોડેલા હોય છે. જો તમે એક નદી છે, નદી એના કાંઠાની અંદર વહે છે તો ખડખડાટ વહે છે, પણ બંધન તોડે તો એ વેરવિખર થઈ જાય છે. ઘણી સ્ત્રીએ બંધન તોડીને વેરવિખર કર્યા છે ને, એટલે સ્ત્રીઓને બંધનમાં રાખેલી હોય છે અને એને એવું કહેવામાં આવે છે કે એની બુદ્ધિ પગની પાની સુધી તેને સ્વતંત્ર આપવામાં આવતી નથી અને એને આગળ લેવામાં આવતી નથી બહુ. એટલે આ થોડુંક એવી કહેવત પડી છે, પણ એ કહેવત બિલકુલ ખોટી છે. તમે કહેતા હતા કે ભાઈ કેસ તમે કહેવાના હતા, એ કેસ જરા કહેશો? હા, એ કેસ એક હતો કે એ કેસ એવો છે કે એક ડોક્ટર હોય છે, બે જે કોલેજ વખતના બે આડા પસંદ કરતા હોય છે, બે જ્ઞાતિના અલગ અલગ હતા અને બે MD ડોક્ટર થયા ત્યાં સુધી. એટલે કે એના 15 વર્ષની જર્ની એ બે સાથે રહ્યા, પ્રેમમાં રહ્યા અને લગ્નની વાત કરી ને તો એક દીકરી હતી ઉચ્ચ પરિવાર, ઉચ્ચ જ્ઞાતિની હતી અને દીકરો હતો એ થોડીક એનીથી નીચે જ્ઞાતિનો હતો. એટલે પરિવાર એને સહમતિ આપતો નહોતો. તો બે એવું નક્કી કર્યું કે આપણે લગ્ન કરવા નથી. એટલે 35 વર્ષ 37 વર્ષ ત્યાં સુધી બે ડોક્ટર, બેને ફિલ્ડમાં એ બે કામ કરે, બે સાથે રહીએ, બેને ખૂબ જ બને, પણ લગ્ન કરવાની બને ના પાડી ત્યારે બે પરિવાર ઢીલા પડ્યા અને બે પરિવારે સહમતિ આપી કે હવે લગ્ન કરો. અને જ્યારે
37-38 વર્ષની ઉંમરે બે લગ્ન કર્યા પછી જે દીકરી હતી એ દીકરી ઊંચા લેવલની એની ડિગ્રી હતી અને એનાથી પગાર ઊંચો હતો અને જે ડોક્ટર હતો એનો પગાર નીચો હતો. એમાંથી બેને એ ડોક્ટરને મનમાં સાથે રહેવા માંડ્યા. પછી મનમાં એવું થવું માંડ્યું કે આને વધારે માન છે, આ વધારે કમાય છે, આવું છે, અને ટોર્ચર કરવા માંડ્યા. એમાં 6 જ મહિનામાં એ કેસ છૂટો થયો કે જ્યારે એ જે લેડીઝ છે, જે દીકરી છે, એ દીકરીને એ વધારે માન મળતું હતું, વધારે પગાર મળતો હતો અને આ જોઈ ન શક્યો. એમાં બંનેની તિરાડ પડી અને છૂટા થયા. એટલે કહી શકાય કે આવા બધા ઘણા બધા કેસો બને છે કે પુરુષોને એવું થાય કે મારી પત્ની આગળ ન હોવી જોઈએ. ઓકે, તમારો નેક્સ્ટ 10 યર ગોલ શું છે? અમારો નેક્સ્ટ ગોલ તો એવું જ છે કે હું જે આ કામ કરું છું ને એ કામમાં જ હું વધારે ને વધારે દીકરીઓને વધારે ને વધારે કરિયાવર આપીને વધારે સુવિધાયુક્ત લગ્ન કરાવું અને વધારે જે પટેલ સમાજના દીકરા દીકરીઓ એજ્યુકેટ છે એના લાયક પાત્ર પસંદગીમાં સાથ આપવું. અને જે આપણા સમાજમાં જે આપણો સમાજ એટલે બધો સમાજ કે તમારો હોય કે મારો હોય, જે સમાજમાં અત્યારે સમજણના અભાવે ઘર તૂટે છે એ ઘર તૂટતા બચાવવું આ મારો મોટામાં મોટો ગોલ છે કે જે સમજણના અભાવે ઘર તૂટે છે એ ન તૂટવા જોઈએ, એના માટે હું કામ કરું. ઓકે, આપણે જોઈએ ને તો ભાઈ સમાજની અંદર જે છે ને જે યુવાનો જે છે ને એ આખી ઊંધી દિશામાં વયા જાય છે. એને તમારે જે કોઈ પણ 3 સલાહ દેવી હોય તો કઈ 3 સલાહ દેશો? યુવાનો ઊંધી દિશામાં જાય ને તો પહેલી સલાહ દઈશ કે પહેલા તમારા પરિવારને તમે જોવો, પરિવારે કયો સંઘર્ષ કરી અને તમને ભણાવીને ક્યાં પહોંચાડ્યા છે. બીજી સલાહ, વ્યસનથી દૂર રહેજો. અને ત્રીજી સલાહ કે તમે અત્યારે તમે લવ મેરેજનું કીધું ને, 2-3 પ્રશ્નો આપણે એવા લવ મેરેજનું, તમે કોઈ પણ દીકરીને તમે તમારી જોડે જોડો છો, લવમાં જોડો છો, એ દીકરી તમારા જ જ્ઞાતિની લો અને તમારા જ્ઞાતિની ન હોય તો કઈ વિરોધ ન થાય એવી લો. અને તમે એ દીકરીના મોઢે ખોટું ન બોલો, એ દીકરીને તમે એવી રીતે ન હેન્ડલ કરો કે એ તમારી પ્રેમિકા છે એવી રીતે. જો એ જગ્યાએ તમારી બેન હોય તો તમે શું કરો? એટલે એ દીકરીને માન સન્માન આપીને જોવો. અને આ રીતે કોઈ પણ દીકરી છે તને એને ખોટી કોમેન્ટો ન કરો કે કોઈ નીકળે તો ઘણી વખત યુવાનોની ટોળી બેઠું હોય તો આપણે ઘણી વખત જતા હોય તો જોઈએ કે કોઈ કપડા ઉપર કોમેન્ટ કરતું હોય છે, કોઈ એની હાલ ઉપર કોમેન્ટ કરતું હોય છે. કંઈક આવી કોમેન્ટો ન કરો અને આપણી બેન સમાન જોવો અને પરિવારની સાથે જોડાયેલા રહ્યો. અને કોઈ પણ વાત હોય તો તમારા પરિવાર સાથે શેર કરો અને સંસ્કાર સંસ્કૃતિ જાળવીને તમે આગળ વધો. તમે હમણાં વાત કરી કે ભાઈ આપણે જોઈએ ને તો એ કિસ્સા જે બહુ વધી ગયા છે કે ભાઈ કોઈ બી બેન દીકરી જાતી હોય ને રોડ ઉપર તો એની ઉપર કોમેન્ટ પાસ કરે, પછી એની છેડતી કરે. તો એ બધા પાછળનું મુખ્ય કારણ શું છે? અને જો આ વસ્તુ જે છે તો એમાં દીકરીએ શું પગલાં લેવા જોઈએ? દીકરીએ પગલાં તો એ જ લેવા જોઈએ, એ એવી સક્ષમ હોવી જોઈએ. કોઈ કોમેન્ટ કરી કે કોઈ બોલે ને તો એને કોઈને ન કહે ને એ થોડાક બે બુથ્થામાં મારતા આવે. હું તો એ જ કહું કે કોઈથી ડરવાનું હોતું નથી, પણ દીકરી એવી સક્ષમ સંસ્કાર સંસ્કૃતિ જાળવેલી હોવી જોઈએ. જો તમે સંસ્કાર સંસ્કૃતિ જાળવેલા નથી તો સામે કોમેન્ટ કરે. સંસ્કાર સંસ્કૃતિ જાળવીને નીકળશો ને કોમેન્ટ કરે ને તો ક્યારેય પણ એને મારીને તોડી નાખજો. અને ક્યાંય પણ થાય તો હું બેઠી છું, મારી પાસે આવી જાજો, એ દીકરીને કહું છું કે એની સામે હું લડી લઈશ. બાકી તમારા સંસ્કાર સંસ્કૃતિ જાળવેલા હોવા જોઈએ. જો સંસ્કાર સંસ્કૃતિ જાળવેલા ન હોય ને કોઈ કોમેન્ટ કરી હોય તો એમાં હું એને કોઈ સાથ સહકાર આપવા માંગતી નથી. પણ કોમેન્ટ કરે છે ને તો તમે પણ એવી રીતે હોવા જોઈએ તો કોમેન્ટ ન કરે. અને એ છતાંય કોમેન્ટ કરે તો એનો જવાબ આપવામાં સક્ષમ દીકરી હોવી જોઈએ. ન આપી શકે ને તો અમારા જેવા કોઈ હોય છે એને કહી શકે છે. અને ઘણી દીકરીઓને મેં બચાવી હોય છે કે ઘણી વખત ઘણા મેસેજ કરતા હોઈએ છીએ, ઘણી વખત છેડતી કરતા હોઈએ છીએ, ઘણી વખત કદાચ દીકરીને થોડી ઘણી ભૂલ થઈ ગઈ હોય પછી દીકરીને સમજાણું હોય અને પાછળથી પડી ગયા હોય તો આવી ઘણી બધી દીકરીઓને 25 થી 30 દીકરીઓને મેં બચાવી છે. અને એક તો મારો કિસ્સો રાજકીય જ એક છે, એ તો ઘણા બધા જાણે છે કે જે ધારાસભ્ય લેવલનો વ્યક્તિ હતો એના જ પરિવારની દીકરીને એ કોમેન્ટ મેસેજ કરતો હતો અને એના હામી પડી હતી. મેં રાજકારણ છોડી દીધું હતું પણ એ દીકરીને સાથ આપ્યો હતો. આપણે એક રાજકારણ, તમે કીધું રાજકારણ છોડી દીધું, એની પહેલા એક સવાલ લેવો છે મારે. તમે કીધું કે ભાઈ આવી દીકરીઓને તમે હેલ્પ કરો છો, તો એ દીકરીઓને જે આવી સિચ્યુએશનની અંદર જ્યારે આવે છે રેડી
ત્યારે તમારો સંપર્ક કરવો હોય તો એ કઈ રીતે કરશે, તો એનું થોડું કહી દો તમે. ઘણી દીકરીઓને ઘણી બહેનો કે કોઈ ભાઈઓ એમ કે આ વિલાસબેન સખિયાનો નંબર છે અને એને કોન્ટેક કરો, તમને સાથ સહકાર આપશે. બેન ક્યાંય પણ અટવાતી હોય ને તો ઘણી જગ્યાએ એવું છે, રાતે 12 વાગે એક દીકરી રાતે 12 વાગે રોડ ઉપર બેઠી હતી, થેલો ભરીને બેઠી હતી. ત્યાંથી એક ભાઈ નીકળ્યા, હું ઘરે જઈને 12 વાગે અમારે વહેલું સુઈ જવાની ટેવ હોય, 12 વાગે હું સુઈ ગઈ હતી અને એ ભાઈ મને ફેસબુક ઉપર જોતા હોય છે, એટલે એની પાસે મારો નંબર નહોતો, એને મેસેન્જરમાંથી મને કોલ કર્યો. તો મેં કીધું આ ભાઈનો તો એમાં અમારા સખિયા પરિવારનો જ ભાઈ હતો, એમાં નામ આવ્યું, એટલે મેં કીધું બોલો ને ભાઈ શું કામ છે? એટલે કે બેન તમારો નંબર નહોતો ને મારે 12 વાગે મેસેન્જરમાંથી કોલ કરવો પડ્યો. એનું કારણ છે હું મોટા વરાછાથી નીકળતો હતો અને આ મોટા વરાછાના પુલના છેડા ઉપર આ દીકરી થેલો ભરીને બેઠી છે, 20 વર્ષની દીકરી છે. હવે આનું શું મારે કરવું એ કે તમે અહીંયા આવો એમ, અને એ રોયા રાખે છે, કઈ જવાબ નથી દેતી. રાતે 12 વાગે હું ત્યાં ગઈ અને જોયું ને તો એ મા દીકરી બે બાઈ થયું. એના પપ્પા એક ધૂન માટે ગયા હતા, ઘરે કોઈ નહોતું, એ દીકરી થેલો ભરીને ઘરેથી નીકળી ગઈ હતી. એટલે મેં પૂછ્યું કે શું છે, એટલે એને બધી એની વાત કરી, એના પપ્પાને બોલાવ્યા, એના પરિવારને બોલાવ્યો અને મેં એ દીકરી એના પરિવારને સોંપી, એના પપ્પાને હું ખીજાણી, એના મમ્મીને ખીજાણી, એ દીકરીને મેં સમજાવી, બધું જ કર્યું. અને 2 વાગે એ મામલો ઠાર પાડ્યો અને પછી મેં એવું કીધું કે જ્યારે કોઈ દીકરી રસ્તામાં બેઠી હોય છે ને આવું હોય ત્યારે મને જાણ કરજો. જો એ જાણ ન કરી હોય ને કોઈ ખોટા છોકરાઓ કોઈ પીને કોઈ ગાડી લઈને નીકળ્યા હોય ને એ છોકરીને કીધું હોય કે હાલ બેસી જાઓ અમે તમને અહીંયા પહોંચાડી દઈએ, તો એ દીકરી એટલી ક્રોધમાં હોય, એની ગાડીમાં બેસી ગઈ હોય અને એ દીકરીના શું હાલ થયા હોય ને એ તમે વિચારો ને તો તમને ખબર જ પડી જાય. કોઈ રોંગ ટીમની હાથમાં ગઈ હોત તો એ દીકરીના હાલ ખરાબ જ થાત. અને પણ આ ભાઈએ મને ફોન કર્યો, એ દીકરીને પરિવારને સોંપી અને મેં એક સેવાનું કામ કર્યું. હવે કોઈ બી દીકરીને તમારો સંપર્ક કરવો હોય તો એ કઈ રીતે કરે, એના માટે તમે કોઈ ફોન કરે મને, પણ મારો નંબર તો જાહેર છે, ફેસબુક ઉપર છે, ઇન્સ્ટાગ્રામ ઉપર છે, બધે જ છે. એમ છતાંય મારો નંબર જોતો હોય તો હું બોલું છું કે 93 81 84 799. ઓકે, આપણે સ્ક્રીન ઉપર તમારો નંબર આપી દઈશું અત્યારે. ઓકે, અને તમે કીધું કે ભાઈ હમણાં કે ભાઈ રાજકીય બાબતે તમે હતા, મતલબ તમે પોલિટિક્સ ની અંદર ઇન્વોલ્વ હતા. હા, અને એવું કીધું કે ભાઈ કિસ્સાના લીધે તમે એમાંથી નીકળી ગયા, છૂટા થઈ ગયા, તો એ કિસ્સો જરાક શેર કરો. એ કિસ્સો શેર કરવા જેવો નથી અને કરવોય નથી. અને તમે મારો ફેસબુક આઈડી જોવો 2 વર્ષ પહેલાનું તો એમાંથી જાણવાય મળશે. અને એમાં આપ પાર્ટી, એમાં કોઈને પૂછશો તો એ તમને જાણવા મળશે કે વિલાસબેન આપ પાર્ટીમાંથી નીકળ્યા એનું મૂળ કારણ શું, એની પરિવારની દીકરીને મેસેજ કરતો હતો અને મેં હાથે જ રાજીનામું આપી દીધું, નીકળી ગઈ ને દીકરીને સપોર્ટ કર્યો, પણ દીકરીને એના પરિવાર દ્વારા દબાવવામાં આવી, એ કિસ્સો દબાવી દીધો, બહાર ન પડવા દીધો. અને એ ભાઈ અત્યારે જલસા જ કરે છે અને પણ એ હારી ગયા, એનું પરિણામ એને મળી ગયું છે અને હારી ગયા છે અને જલસા તોય કરે છે, પણ દીકરીને એના પરિવાર દ્વારા દબાવી દીધો હતો. એટલે કિસ્સો બહાર પાડવા જેવું નથી. આખી ગુજરાતની આપ પાર્ટી જાણે છે કે વિલાસબેન કઈ રીતે આપ પાર્ટી છોડી હતી અને કઈ દીકરીને લીધે અને કયા ભાઈના લીધે. ઓકે, આપણે જોઈએ ને તો ભાઈ એવા ઘણા બધા, આપણે જોઈએ ને તો રાજકારણની અંદર ઘણા બધા એવા આમ એના માટે આપણે શું કે શબ્દ કોઈ છે જ નહીં, એવા હજી એવા વ્યક્તિઓ, એવા તત્વો જે છે ને એમ ખુલ્લે આમ ફરે છે, એને ખરેખર કેવી સજા મળવી જોઈએ? એને સજા તો ભયંકર મળવી જોઈએ, પણ સજા જે રાજકીયમાં છે અને ખુલ્લે આમ હાંઢની જેમ ફરે છે ને એને કોઈ સજા નહીં આપી, એને સજા આપશે ભગવાન જ. એટલે તમે રાજનીતિમાં હો, સામાજિક નીતિમાં હો કે ધાર્મિક નીતિમાં, ગમે તેમાં હો, એકમાં હો, તમે નીતિ નહીં ચૂકતા. હું તો એ જ કહું, એટલું કહેવા માંગુ, નીતિમત્તાથી ચાલશો ને તો તમને તમારું કર્મ તમને અહીં નહીં મળવાનું છે. એટલે રાજકીય રીતે જે હાંઢની જેમ ભરે છે ને એને કોઈ સજા નથી આપી શકતું, પણ એને સજા ભગવાન આપે છે. એના બાળકોથી દૂર કરે છે, બાળકો ગાંડા થાય છે, લુલા લંગડા થાય છે, બાળકો અવરા રસ્તે ચડે છે, એનું ધનોત્પન્ન નીકળી જાય છે, એનો પરિવાર બરબાદ થઈ જાય છે. આ બધું શું છે કે એને સજા જે આપણે દેશને, આપણા રાજ્યને, જે પોલીસને આપવાની છે એ આપી નથી શક્યા, પણ એને સજા ભગવાને આપી છે. મતલબ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે અહીંયાનું અહીંયા જ ભોગવીને જવાનું છે. તમે જેટલો દડો જોરથી ફેંકો ને ભાઈ એટલો પાછો આવે. તો કર્મ એવું જ છે, તમે જેવું કર્યું છે ને એવું તમને પાછું આવે છે, ડબલ ગતિથી પાછું આવે છે. કર્મ પછી સારું હોય કે ખરાબ હોય. હવે તમે એટલું બધું મેનેજ કરો છો, મતલબ ટ્રસ્ટ ચલાવો છો, પછી પરિવાર છે તમારે રેડી, તો આ બધી વસ્તુ જે છે એ કઈ રીતે મેનેજ કરો છો? બધું થઈ જાય છે. સવારે વહેલી જાગું છું,
ઘરે કામ કરી પરિવારમાં અમે 4 વ્યક્તિ છે, મારા પતિ પત્ની, મારી ડોટર અને સન. ડોટર અત્યારે વડોદરા એએસઆઈમાં ફરજ બજાવે છે, સયાજીગંજ પોલીસ સ્ટેશને. સન છે એ અહીંયા છે, આઈટી ફિલ્ડમાં છે, અને એની ઓફિસ જકાતનાકા છે. અને બધા અમે ચારેય અમે પ્રવૃત્તિશીલ છીએ. સવારનું કામ કરી અને બધા તાળું મારીને ઘરેથી નીકળી જાય, સાંજે પાછા ભેગા થઈ અને જમીએ છીએ. એટલે પરિવારે સચવાઈ જાય છે, સમાજે સચવાઈ જાય છે, અને વ્યવહારે સચવાઈ જાય છે. દરેકની જિંદગીમાં 3 પલ્લા હોય છે: પારિવારિક પલ્લું, સામાજિક પલ્લું અને વ્યવહારિક પલ્લું, અને રાજકીય કે જે પલ્લું હોય એ 3 પલ્લા હોય છે. જેને 3 પલ્લામાં વ્યવસ્થિત રહેતા આવડતું હોય ને એને બધું કામ સરળ છે. નકર તમે સામાજિક પલ્લું વ્યવસ્થિત કરવા જાવ ને તો પારિવારિક પલ્લું નીચે વહી જતું હોય છે. પારિવારિક પલ્લું હરખું કરવા જાવ ને તો તમારું વ્યવહારિક અને જે બિઝનેસનું પલ્લું હોય છે એ નીચે વહી જતું હોય છે. તો આ 3 પલ્લા સાથે રાખવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે, ખૂબ સીવટભર્યું રહેવું પડે છે, સ્ટ્રોંગય રહેવું પડે છે, નરમય રહેવું પડે છે. આ બધા 3 પલ્લા મારા સરખા છે, અને આ બધી રીતે હું રહું છું. સ્ટ્રોંગય રહું છું, નરમય રહું છું, અને સંસ્કાર સંસ્કૃતિ જાળવીને રહું છું. આ બધું રહેવાના કારણે મારા 3 પલ્લા સરખા છે. આ 3 પલ્લા બેલેન્સ રાખવા બહુ અઘરા છે. લાખોમાં 2-4 વ્યક્તિઓ જ લેડીઝો રાખી શકે છે. જે સામાજિક લેવલે જાય છે તો એનો પારિવારિક જીવન બરબાદ હોય છે, પારિવારિક રીતે હોય છે તો સામાજિક લેવલ નથી થતું, અને એ બે થતું હોય છે તો એનો વ્યવહારમાં એ ખૂટતા હોય છે. આ 3 પલ્લા મારા વ્યવસ્થિત છે, અને આ 3 પલ્લા જળવાઈ રહે છે, અને એ જાળવવા જ જોઈએ. થોડોક સંઘર્ષ થશે, થોડીક મહેનત પડશે, થોડુંક સહન કરવું પડશે, થોડુંક જતું કરવું પડશે, પણ 3 પલ્લા સરખા રાખવા એ જરૂરી છે. ઓકે, વિલાસબેન, તમે જ્યારે ટ્રસ્ટ શરૂ કર્યું ત્યારે ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ તમે નામ જે રાખ્યું એ નામ કઈ રીતે પાડ્યું, એની પાછળનો વિચાર શું છે? હું 2008માં ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યું હતું. મેં 2008 થી 2018 સુધી ટ્યુશન ક્લાસીસ ચલાવ્યું. મારું ટ્યુશન ક્લાસીસનું નામ હતું ઓમ સાઈ એજ્યુકેશન. હું નાની હતી ને ત્યારથી ગુરુવાર રહું છું, હજી રહું છું, અને સાઈ બાબાને માનું છું. એની ઉપર મેં મારું ટ્યુશન ક્લાસીસ કર્યું હતું. ટ્યુશન ક્લાસીસના નામ ઉપર મેં ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ નામ રાખ્યું છે. ઓકે. જ્યારે ટ્રસ્ટ શરૂ કર્યું ત્યારે કોઈ મુશ્કેલી આવી હોય? ના, એવી તો કઈ મુશ્કેલી આવી નથી. હું સમાજ સેવા કરતી, 10-15 વર્ષથી સમાજ સેવા કરતી, મુશ્કેલી આવી નથી. પણ રજીસ્ટ્રેશન કરાવવામાં અને સાથે બધા ડોક્યુમેન્ટ જોડવામાં અને બધું કામ સ્ટાર્ટ કરવામાં થોડોક સંઘર્ષ તો કરવો પડે, પણ સંઘર્ષ કર્યા વિનાની સફળતા તો છે જ નહીં. એટલે સંઘર્ષ કરે એ જ સફળ થાય છે ને એ સફળતા પામે છે. એટલે સંઘર્ષ તો ખૂબ કર્યો છે, અને હજી પણ સંઘર્ષ કરું છું. ઓકે, હા વિલાસબેન, આપણે આમ જોઈએ ને તો ભાઈ આજના સમયની અંદર જે છે તો સગાઈ કરીએ ને તો એ સમયે બધાની માંગ બહુ હાઈ લેવલની હોય કે ભાઈ દીકરા તરફથી હાઈ લેવલની માંગો હોય, દીકરી તરફથી હાઈ લેવલની માંગો હોય. તો ખરેખર એ માંગો કેવી હોવી જોઈએ, ને આ હાઈ જે લેવલની માંગો જે છે તો એની પાછળનું કારણ શું છે? અત્યારે દીકરા તરફથી તો હાઈ લેવલની માંગ નથી હોતી. અમારા સમાજની વાત કરું, હું સગાઈ લેવા પટેલ સમાજની જ કરાવું છું, એટલે અમારા સમાજ. પણ દીકરીઓ તરફથી માંગ હાઈ લેવલની હોય છે. ધારો કે કોઈ દીકરી હોય છે ને તો એ દીકરી ગોતે છે, એના લાયક પાત્ર ગોતે છે, પણ એનાથી 3 ગણું ઊંચું ગોતે છે. તો હું તો દીકરીઓ વાળાને એ જ કહેવા માંગુ છું કે તમે જે તમારી દીકરીનું લેવલ છે એ લેવલથી થોડુંક વધારે ગોતો, એનું વાંધો નથી. પણ તમારે જે અરમાન, દીકરીઓના જે અરમાનો ઊંચા હોય છે, જે પહોંચી જ નથી હગવાના, અને એ આપણે એના લાયક જ નથી, એવી રીતનું પાત્ર શોધવાની મહેનત કરો છો. એટલે દીકરીઓની ઘણી બધી ઉંમર વધી જાય છે, અને દીકરીઓને યોગ્ય પાત્ર ગોતવામાં ખૂબ જ વાર લાગે છે. અને આ રીતે કરે છે ને તો એને યોગ્ય પાત્ર પણ નથી પછી મળતું. અને મારી પાસે જે ઘણી બધી 600 જેટલી દીકરીઓ છે, એમાં 50 થી 60 દીકરીઓ એવી છે, 88, 90 અને 92, એટલે અત્યારે એની ઉંમર કેટલી થઈ, 35, 37, 38 વર્ષની ઉંમરની દીકરીઓ છે. એ દીકરીઓને હું પૂછું, ગ્રેજ્યુએટ પૂરી છે, કમાય છે સારું, દીકરી સારી, ઘરની સંસ્કાર સંસ્કૃતિ જાળવેલી દીકરીઓ છે, પણ એને પૂછું કે તમારી એક વખત સગાઈ થઈ કે નથી થઈ? એટલે એના મમ્મી અને પપ્પા એવું કહે છે, એક પણ વાર સગાઈ નથી થઈ. એટલે મેં ત્યારે એને એક વખત બેસાડીને કીધું, જ્યારે તમે સ્ટાર્ટ સગાઈ કરવાનું 25 વર્ષ 26 વર્ષે તમારી દીકરીને એજ્યુકેશન પૂરું થયું, ત્યારે તમે સગાઈ કરવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારે ઘણા બધા પાત્ર આવ્યા છે. એ પાત્ર તમને અત્યારે યાદ આવતા હોય છે, પણ એ પાત્રની ઘરે આજે બાળકો હશે, એટલે એ સ્વીકારે છે કે હા બેન, ફલાણા ગામથી પાત્ર આવ્યું હતું, પણ એને છોકરો સારો હતો, ભણેલો હતો, કમાતો સારું હતું, પણ એને જમીન ઓછી હતી. અમે જોવા ગયા ને
તો એ પાત્ર મેં પસંદ ન કર્યું, એ છોકરાની હગાઈ થઈ ગઈ, હવે એવું પાત્ર નથી મળતું. ઘણી વખત એવું થાય મિલકત સારી છે તો એજ્યુકેશન ઓછું હતું અને એના મમ્મીએ એને ના પાડી હોય કે એને બધું જોઈએ છે, શું કહેવાય કે જે જમીન જાજી જોઈએ, મકાન સારા જોઈએ, ગ્રેજ્યુએટ છોકરો જોઈએ છે, પગાર સારો જોઈએ છે, આ બધું જોવા જઈએ છે ને તો એવા પાત્ર બહુ ઓછા મળતા હોઈએ છે. તો એ પાત્ર પછી એ પસંદ નથી કરતા, એ પાત્ર બીજે સગાઈ કરીને લગ્ન થઈ જાય છે. તો આ દીકરીના ઘણી વખત લગ્ન નથી થતા અને 4-5 વર્ષ નીકળી જાય છે ત્યારે એ દીકરો હોય છે, દીકરાની ઘરે તો બાળકો થઈ ગયા હોય છે અને એને યાદ આવે છે કે એ જે આપણે જોણ હતું, માંગવું હતું, એ માંગવું જવા ન દીધું હોત તો સારું હતું. આવા અનુભવ થઈ ગયેલા મારા મોઢે એના વાલીઓ આવીને કહે છે અને મેં જાણ્યા છે, અનુભવ્યા છે દીકરીઓના મોઢેથી ને જ. એટલે આવી રીતે ઘણી વખત થાય છે. એટલે હું દીકરીઓના વાલીને એટલું કહેવા માંગુ કે આપણા દીકરીને લાયક જ્યારે પાત્ર હોય ને તો થોડુંક ચેક કરી અને થોડુંક જતું કરી અને તમે એ પાત્ર યોગ્ય પાત્ર હોય તો તમે સગાઈ કરી દેજો. જતું કરે એનું કંઈ નથી જતું કરતું, એનું બધું જ વયું જાય છે. એક આખો દસકો વયો જાય છે. તમે 30 વર્ષે લગ્ન કરો, 40 વર્ષે લગ્ન કરો ને 21 વર્ષે લગ્ન કરો ને, એક દાયકો વયો ગયો હોય છે. એટલે ઘણી વખત બહુ એના એ દીકરા દીકરીની જિંદગીમાં ફરક પડે છે. તો તમારા દીકરા દીકરીની જિંદગીમાં ફરક ન પડે એના માટે યોગ્ય પાત્ર યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ અને યોગ્ય પરિવાર શોધી અને તમે એ દીકરીની સગાઈ અને લગ્ન કરી દેજો. અને જે તમારા હાઈ લેવલના સપના છે, ઊંચા સપના છે, એમાંથી થોડુંક જતું કરી અને તમારી દીકરીના યોગ્ય પાત્ર શોધી લેજો. એટલે આ કહેવા હું માંગુ છું. અને દીકરી વાળાનું અત્યારે માંગ બહુ વધારે છે, એટલે દીકરી વાળાને ખાસ કહેવા માંગુ છું. પછી આપણે ઘણી વખત જોઈએ ને તો સમાજની અંદર એવું થાય કે ભાઈ દહેજ દેવું અત્યારે તો મોસ્ટ ઓફ નથી, પણ હજી ઘણી જગ્યાએ આપણે જોઈએ ને તો દહેજ પ્રથા ની બધું શરૂ છે. પછી ઘણી વખત એવું થાય કે ભાઈ દીકરા તરફથી હોય કે ભાઈ દીકરાને સગાઈ વખતે અમુક પૈસા દેવા પડતા હોય. તો આ જે અત્યારે નવો ટ્રેન્ડ ચાલ્યો છે એના વિશે તમે શું કહેશો? દહેજ પ્રથા તો અત્યારે લગભગ નાબૂદ થઈ ગઈ છે. એટલે બહુ દહેજ પ્રથા રહી નથી, પણ અત્યારે હું એ ટ્રેન્ડ જોવામાં મળે છે મને કે દીકરીના લગ્ન થાય અને લગ્નના છૂટાછેડાના 20 લાખ 25 લાખ 30 લાખ માંગે છે. આ તમને નહીં ખબર હોય ભાઈ, પણ મારી પાસે કેસ આવે છે ને તો એ મેં જોયા છે. તો 20 લાખ 25 લાખ 30 લાખ માંગો છો, 2 મહિને 3 મહિના દીકરી રહી છે, 2 વર્ષ દીકરી રહી છે, તો 25 લાખ 30 લાખ છે ને. તમારી દીકરી એ ઘરની વહુ થઈ છે તો તમારો એ જમાઈ થયો છે. તમે દીકરીના લગ્નમાં ખર્ચો કર્યો છે તો એને કર્યો છે. તમે પાત્ર પસંદ કર્યું હતું અને એ લગ્ન કર્યા છે. તો આની ઉપર હું ખાસ કહેવા માંગુ છું કે તમને જો બને ત્યાં સુધી તડકા છાયા આવે, મેં આગળ કીધું છે કે સીધા પાટાની જિંદગી કોઈની હોતી નથી. તડકા છાયા ઉતાર ચડાવ બધામાં આવે છે. એમાં તમે જિંદગી જીવી લ્યો. કદાચ તમારી જિંદગી જીવાય એમ નથી તો તમારી પોતાની વસ્તુ લઈને છૂટા પડો. આ પૈસાની માંગ છે એ ખોટી છે અને અત્યારે આ પૈસા માંગવાનો ટ્રેન્ડ વધારે ચાલ્યો છે કે જે દીકરી છૂટું કરે છે તો 25 લાખ 30 લાખ. હમણાં અમારા જ સગા એક મને મળ્યા એક ફંક્શનમાં, એટલે એ કે બેન કે ભાણિયા માટે કોઈક છોકરી હોય તો કેજો. મેં કીધું તમારે તો ભાણિયાના લગ્ન થઈ ગયા ને 3-4 વર્ષ થઈ ગયા. મેં એવું સાંભળ્યું તો અમારા દૂરના સગા હતા, એટલે અમારે બહુ દૂરના સગા હોય એટલે આમ કોઈ પ્રસંગમાં ભેગા થતા હોય તો આપણે એની બધી માહિતીની ખબર ન હોય. એ કે બેન આવી રીતે થયું ને એમાં એને 25 લાખ માંગ્યા હતા અને 12 લાખ દીધા હતા, એ છૂટું થયું. મેં તો કારણ શું? એ કે એને રહેવું નહોતું ને એને બીજા છોકરા સાથે કંઈક હશે ને મેસેજમાં પકડાઈ ગઈ હતી ને આવું કર્યું. તો મેં કીધું તમારે 12 લાખ દેવાના થયા છે ના, એને રહેવું નહોતું, એને છૂટું કરવું છે, બીજા છોકરા સાથે એ જોડાઈ લે છે. આ પરિવારને સ્વીકાર્યો નથી, જે છોકરાને લગ્ન કર્યા છે એ છોકરાને સ્વીકાર્યો નથી, તો પૈસા દેવાના થાય જ નહીં. આ કેસ મને આપ્યો હોત ને તો તમારે 1 રૂપિયો દેવાનું ન થાત. પોતપોતાની વસ્તુઓ લઈ અને છૂટા પડત. અને કે મારા ઘરેણા હતા ને ઘરેણા ન દીધા ને 12 લાખ રૂપિયા દીધા. એટલે આ ટ્રેન્ડ છે ને, હું તો આ પોડકાસ્ટના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે ટ્રેન્ડ ચાલ્યો છે અત્યારે પૈસા લેવાનો, જો તમારે બનતું ન હોય ને છૂટું પડવું હોય તો પોતપોતાની વસ્તુ લઈને છૂટા પડો. જે આ પૈસાની માંગ છે ને એ ખોટી માંગ છે અને પૈસા દેવા જ ન જોઈએ. હા, પૈસા દેવાના ક્યારે? કે જ્યારે દીકરીની ઘરે કોઈ 1-2 દીકરા છે, એ દીકરા દીકરી લઈને જાય છે અને સામે પાત્ર હાવ ખોટું જ છે અને ત્યાં ચાલે એમ જ નથી. આ 3 છે, એના દીકરો દીકરી અને એનો પરિવાર છે, એને સાચવી શકે એવો એ પુરુષ નથી અને છૂટા પડે છે. પુરુષ અવરા રસ્તે છે, જે વ્યસનના રસ્તે છે, કે જે ન કરવાના કામ કરવાના રસ્તે છે, છૂટા પડો છો તો એ દીકરા દીકરીના નામે પૈસા લો.
પૈસા લ્યો એનો વાંધો નથી, પણ એનું કારણ હોવું જોઈએ. આ તો 2 મહિના લગ્ન રહે, 3 મહિના લગ્ન રહે, 5 મહિના રહે કે 6 મહિના રહે, એમાં 6 મહિનામાં 5 મહિના તો પિયર જ રહી હોય. અહીંયા મહિનોય કામ કરીને ન દીધું હોય ને 20-20 લાખ રૂપિયા માંગે. આ કયો ટ્રેન્ડ છે? પછી આપણે આમ જોઈએ ને તો ભાઈ ઘણી વખત તો અમુક કારણસર બહેનોને વિધવા થવું પડતું હોય. એટલે આમ જોઈએ ને તો પછી આપણો સમાજ એવું કહે કે ભાઈ વિધવા બહેનો પાછા ફરીથી લગ્ન કરવા ન જોઈએ, અથવા કરે તો સામેની ફેમિલી પ્રશ્ન ઉઠાવે. તો એ વિશે તમે શું કહેશો? હવે તો આવું રહ્યું નથી. ઘણી જગ્યાએ એના સાસરાવાળા હોય છે ને એ જ દીકરી કરીને પરણાવી દેતા હોય છે. કોઈ બીમારીને લીધે, કોઈ એક્સિડન્ટના લીધે એનો પતિ ઓફ થઈ ગયો હોય અને નાની લેડીઝ હોય. મારી પાસે જેવા અત્યારે 2-3 પાત્ર છે કે સારા ઘરની વવારું છે. એક ભાઈ કેન્સરમાં ઓફ થઈ ગયા છે, એક એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા છે. એ બે પાત્ર ને 2 બાળકો છે. પણ એ કોઈ સારું એવું પાત્ર હોય તો બેન કેજો, એના સાસરાવાળા જ લગ્ન કરી દે છે, દીકરી થઈને વળાવે છે. પણ જે સમાજ હજી એવું કહે છે કે વિધવા બેનને ફરી લગ્ન ન કરવા જોઈએ, પણ જો વિધવા બેન મોટી ઉંમરના હોય, 50, 55 કે 60 વર્ષની ઉંમર હોય તો કદાચ ન કરે તો ચાલે. પણ જે 30 થી 40, 45 વર્ષની ઉંમર છે, હજી એની જિંદગી બાકી છે, એને કોઈ સહારાની જરૂર છે, એને સાથની જરૂર છે, એને લગ્ન કરવા જોઈએ અને કરાવવા પણ જોઈએ. એને આપણે પિયરવાળા એને સસરાવાળાએ સાથ આપીને લગ્ન કરાવવા જોઈએ. થેન્ક યુ વિલાસબેન, તમે અહીંયા સુધી આવ્યા અને અમારી ઓડિયન્સ માટે એટલો બધો ટાઈમ કાઢ્યો. તમારો ખૂબ ખૂબ આભાર.